બીજી સ્કૂલોમાં જાય છે મોટિવેશન કરવા, સ્પીચ દેવા માટે, બરોબર? તો આપણે આપણા ઘરના છીએ તો આપણને એટલો વધારે લાભ મળે એ હેતુથી અને તમારી અંદર જે પરીક્ષાની બીક હોય કે જે ડર હોય એ દૂર થાય એ માટે સેમિનારનું જે છે એ આયોજન છે. તો શાંતિથી લગભગ કલાક સવા કલાક જેવો સેમિનાર હશે, શાંતિથી આપણે સાંભળવાનો છે, બરોબર? આભાર સાહેબ. આજના સેમિનારમાં ઉપસ્થિત રહેનાર શિક્ષકગણ, આચાર્યગણ, ટ્રસ્ટીગણ તથા ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજના સેમિનારનો વિષય છે પરીક્ષાની રણનીતિ. આની પહેલા ઘણા બધા તમે ઉદાહરણો તમે જોયા હશે અને મેં તમને ક્લાસની અંદર પણ કીધા છે, પણ આજે તમને વિશેષતા શું મળશે કે કઈ ઉદાહરણ તમે સાંભળ્યું નહીં હોય. જેમ રમતની અંદર કોઈ ખેલાડી પૂર્વ તૈયારી સાથે આવે અને રણનીતિ બનાવે, એક માનો કે ક્રિકેટનો કોઈ ખેલાડી છે વિરાટ કોહલી, એ રમવા જાય ને એની પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ રણનીતિ બનાવે કે વિરાટ કોહલીને આપણે કેવો દડો નાખશું, એને કેવા દડા નથી ફાવતા, પછી દડા નાખવાનું શરૂઆત થાય. તમે જોયું હશે આ ચિત્ર કે જ્યારે મેચની શરૂઆત થાય એની પહેલા એક 11 ખેલાડી એક ગોળ રાઉન્ડમાં એક રણનીતિ બનાવે છે. તો આજનો વિષય એવો જ છે રણનીતિનો. તમે કબડ્ડી રમત સાંભળી છે, કબડ્ડીની અંદર પણ જે બ્રેક આવે છે ને એની અંદર એક રણનીતિ બનાવવામાં આવે. બીજું કે જેને રાઇડર અને ડિફેન્ડર જે હોય તે ડિફેન્ડર કઈ રીતના ડિફેન્ડ કરવું, કેટલા ખેલાડીને કઈ રીતના, માનો કે કોઈ પવન શેરાવત નામનો ખેલાડી છે, તમને ખબર છે આ ડિફેન્ડર, તો એને આપણે કઈ રીતના ટેકલ કરશું, આ રણનીતિ બનાવવામાં આવે છે. તમે અહીંયા તમારે રમવું હોય ને, ઘણી વખત જોયું છે મેં, તો એની પહેલાં તમે ક્લાસની અંદર એક ચર્ચા કરો છો, કોણ શિક્ષક પાસે જાય, કયા શિક્ષક પાસે જાય કે આપણને રમવાની હા પાડે, તો ત્યારે તમે રણનીતિ બનાવો છો. તમે પપ્પા પાસે પૈસા માગો ને એ પહેલાં રણનીતિ વિચારો છો, મુહૂર્ત ચોઘડિયું નથી જોતા, પણ તમારા પપ્પા અને મમ્મીનો સ્વભાવ ક્યારે સારો છે ત્યારે તમે એ કલ્પના કરો છો, પછી તમે રજૂઆત કરો છો કે મારે આટલા પૈસા જોતવા છે. કોઈ પણ કપડાની ખરીદી એમના નથી તમે કહેતા કે મારે કપડાં લેવા છે, જોવો છો અત્યારે પપ્પાનો સ્વભાવ સારો છે તો હાલો વાત કહી દેવી. મહાભારતની અંદર અર્જુન, ઘણા બધા કૌરવો પાંડવો તમને ખબર છે, એની અંદર પણ જ્યારે યુદ્ધ પૂરું થાય ને ત્યારે રાત્રે એક ગોષ્ઠી કરતા હતા 2 થી 3 કલાકની કે આવતીકાલે આપણી રણનીતિ કેવી રહેશે, કર્ણ આવશે તો કોણ સામનો કરશે. ત્યારે યુધિષ્ઠિર કહે કે કર્ણ હોય એટલે અર્જુનને તારે સામું આવી જ જવાનું, રણનીતિ એક હતી. તો બસ આજ એવી જ બાબત રણનીતિ વિશે મારે તમને અલગ અલગ કહેવાની છે. પણ આ રણનીતિ કેવી છે, પરીક્ષાની તો છે જ તે, પરીક્ષાની તો મુદ્દા આવશે જ તે, પણ આપણે જીવનની અંદર કેવી રીતના આગળ વધવું, કયા કયા સિદ્ધાંતો આપણે પાલન કરવું ને એની રણનીતિ છે. એટલે ખાસ બધાય શાંતિથી સાંભળે અને સાંભળવા પૂરતું નહીં પણ એને અમલમાં પણ મૂકવાનો એક પ્રયત્ન કરવો. તો આ સેમિનારનો મેન હેતુ ભેગા નથી આપણે થવું, નથી કરવા કોઈને ભેગા, આપણે આટલા બેઠા છીએ તો આટલામાંથી કોઈ 5 વિદ્યાર્થીની પણ છે ને પાલન કરે ને તો સાચો આ સેમિનારનો ઉદ્દેશ થાય. એટલે શાંતિથી એક કલાક અથવા સવા કલાક અથવા તો તમે જે રીતના રિસ્પોન્સ આપો, વાતું શરૂ કરી દો એટલે હું સમજી જાઉં હવે બસ, અથવા તો તાળીઓ પાડવા મળે અમુક એટલે ખબર પડે કે હા હું પૂરું કરો, તો ત્યારે હું સમજી જઈશ. એટલે જેવો તમે શાંતિથી જેટલી વ્યવસ્થિત રીતના બેસશો અને સાંભળશો એટલું હું તમને વધારે ઉદાહરણ ડીપની અંદર તમને સમજાવીશ, નકર પછી 180 સ્પીડમાં જશે. કારણ કે તમને ખબર હોવી પડે કે આપણે શું લેવા અહીંયા બેઠા છીએ. આ તમારો મોડલ પેપરનો સમય છે અને તમે અહીંયા કલાક સવા કલાક તમે દો છો, તો આપણે શા માટે દેવી છીએ. બીજું તો તમે બધા તૈયાર છો? જમીન નાસ્તો કરીને નથી આવ્યા? તૈયાર છો સાંભળવા માટે?
અમલમાં કરવા માટે તો શરૂઆત કરવી છે સેમિનારની પરીક્ષાની રણનીતિ. બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક હોય છે અધીરા, જે તૈયારી ન કરે પણ પેપર જલ્દી આવે તો સારું. 2 મિનિટે લેટ હોય ને, ઝેરોક્સ ન થઈ હોય ને તોય પેપર લાવો જલ્દી, આવડતું કંઈ ન હોય, ટકા એટલા લાવવા છે, અધીરા હોય. બીજું નંબર લાવો છે પહેલો, આવા અધીરાય હોય. અને બીજા હોય ધીરજવાળા, પેશન્સ, કે ધીરજ હોય એનામાં. પેપર જ્યારે આવે ત્યારે વાંચવાની, 5 મિનિટ પ્રશ્નો સૂચના સાંભળવાની, આ એક ધીરજ હોય એનામાં. અને કઈ રીતના પ્રશ્નનો જવાબ ટેકલ કરવો ને એનામાં ધીરજ હોય. આવા 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. આજે આપણે શું શું સેમિનારમાં જોવાનું છે, ઓવરવ્યૂ કહી દઉં, ઇન્ડેક્સ જેમ હોય એમ કાર્યસૂચિ, કે ધીરજ, પુરુષાર્થ, સકારાત્મકતા અને પરીક્ષાની તૈયારી, અને છેલ્લો લિસ્ટમાં હોય નહીં આ સેમિનારની અંદર મુદ્દો, પણ કેરેક્ટર્સ, ચારિત્ર. તો આ મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે 1 કલાક અથવા 1.25 કલાક દરમિયાન. અને હા, વચ્ચે વચ્ચે 10-10, 12-12 મિનિટે આપણે એક્ટિવિટી પણ કરાવશું. એટલે તમારો સામે રિસ્પોન્સ મળે, તમે જવાબ દો, હું પણ સાંભળું, તમારા વિચારો આદાન પ્રદાન થાય, અને એક આપણે સાર ઉપર આવીએ. તો ચાલો જાણીએ પરીક્ષાની રણનીતિ. એનો પ્રથમ ટોપિક છે ધીરજ. કયો ટોપિક છે? ધીરજ. આજની જનરેશન, આપણે યુવા, 21st સેન્ચુરી, એક વસ્તુ આપણે ગુમાવી છે, કે છે ને, આપણને વેઇટિંગ નથી ગમતું, આપણને ધીરજ નથી ગમતી. ક્યારેક કોકે મેસેજ કરે, હજી 5 મિનિટ ન થાય તા તો સામે ફોન કરી દે, મેસેજ મેં તને કર્યો ને તે કેમ જવાબ ન દીધો? નથી, આપણી પાસે ધીરજ નથી. તરત જ બધું જોતવું છે. પપ્પા કપડાં લાવી દો, ઘરની પરિસ્થિતિ જો, ક્યારે શું ઘરમાં ચાલે છે, કપડાં લાવી દો. તમે પરીક્ષા આવશે 10 અને 12ની 11 તારીખે, એ પહેલાં ખરીદી કરશે કપડાની. મેં તો કરેલી છે સ્પેશિયલ. આપણને એમ થાય તૈયાર થવા જઈએ છીએ, પરીક્ષા દેવા જઈએ છીએ, અત્યારે ખબર પડે. તો એ ભૂલ નથી કરવાની તમારી. બીજું, ટ્રાફિક. ઘણો બધો અનુભવ તેમ કર્યો છે. માતા પિતા જ્યારે સ્કૂટર કે બાઇક હાંકતા હોય ને, ત્યારે પાછળ તમે બેઠા હોય ત્યારે છે ને, ટ્રાફિક આવે ને એટલે તમે મગજ હલી જાય સીધો, એટલે ધીરજ નથી. ટ્રાફિક છે, ત્યાં વાહનો જ રહેવાના છે રોડ ઉપર, ઘરે વાહનો ન હોય, ત્યાં તો વાહનો જ રહેવાના છે. તો ધીરજ ક્યાં ગઈ તમારી ત્યાં? બીજું, ફાટક બંધ હોય, વાંધો નહીં 5 મિનિટ ફાટક બંધ છે, પણ 5 મિનિટ માટે મેસેજ જોઈ શકો, ફોન કાઢીને, ફોન તો આપણે હોય જ છે. આ તો ધીરજ ક્યાં ગઈ? બીજું, ઘણા બધા મેસેજ તમારા મિત્ર તરફથી આવતા હોય, બેનપણી તરફથી આવે, એટલે આમાંય આપણે ધીરજ નથી રહેતી. અમુક વાર તો મેસેજના લીધે, જોયો ન જોયો, શેર કર્યું ન કર્યું, આના લીધે પ્રશ્નો થાય છે. મારું હેપી બર્થડેનું સ્ટેટસ આને મૂક્યું, આ 2 કેમ નથી મૂક્યું? મેં તો ગયા વર્ષે 1 વર્ષ જૂનું મેં સ્ટેટસ મૂક્યું હતું, અને અત્યારે નથી મૂક્યું, તો કેમ નથી મૂક્યું? ધીરજ આપણામાં નથી. બીજું, પેન બંધ પડી જશે, અને પડી ગઈ છે ઘણી વખત લખતા લખતા, અમુક તો ચાવી જાય, ઢાંકણા તોડી નાખે, અને આમ ચિંતા આવી જાય, ઓહો. તો ક્યાં ધીરજ, ક્યાં છે તમારી? અધીરો જે વિદ્યાર્થી હોય ને, એ અધૂરો છે. અધીરો હોય એ અધૂરો, અને જે ધીરો હોય ને એ જ પૂરો છે. ધીરો એટલે ધીરજ. એટલે સદગુણ ધીરજ બહુ મહત્વની. તમે સ્વિમિંગ તમારે શીખવી હોય, તબલા શીખવા હોય, સારું ગાતા શીખવું હોય, સારું બોલતા શીખવું હોય, અરે કોઈ પણ વસ્તુ ક્ષેત્રમાં ન શીખવું હોય તમારે, એની અંદર પેશન્સ જોવે, ધીરજ જોવે. એટલા કલાક સુધી મહેનત કરવાની તમારામાં છે. તમે શું માનો છો કે 10મા ધોરણમાં તમારે 95% આવશે, 12મામાં 99% આવશે, તો હું પૂરું થઈ ગયું? મને તો ક્લાસમાં કેટલી વખત એમ કહું ને, 11માં ધ્યાન રાખજો, 12માનો પાયો છે. એટલે છે ને, ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે ને, અમે હે ને 8માં ભણતા હતા ને ત્યારે આવું જ કહેતા હતા, 9માનો પાયો 8મું છે. 10માં આવે ને તો એમ કહેતા હતા કે 10માં ધ્યાન રાખજો. તો આ શું? ધીરજ. તમને એ શું કહેવા માગે છે? મહેનત તો કરવી જ પડશે એક સમય સુધી.
10મા ધોરણમાં તમારે 95% આવ્યા, મહેનત એવી કરે છે ને તો આવશે 95%, તો પૂરું થઈ ગયું મહેનત કરવાની. અરે 99% જેને આવ્યા છે ને એ 11મા ધોરણમાં 12 થી 15 કલાક મહેનત કરે છે, 10મા ધોરણમાં જ મહેનત કરી નાખી છે. અરે 11-12 નહીં, કોલેજના 5 વર્ષ છેલ્લે ઇન્ટર્નશીપમાં મહેનત કરવી પડે છે. એટલે ધીરજ તો રાખવી જ પડશે. ધીમે ધીમે રાખો. પૂરું નથી થઈ ગયું 10મું ધોરણ, 11મું નહીં, 12મું નહીં, જ્યાં સુધી તમે સફળ ન થાવ, તમે જે ધ્યેય બાંધ્યો નથી ને ત્યાં સુધી તમારે ધીરજ રાખવી પડશે. એટલે ધીરજ મહત્વનું છે. તબલા શીખવા હોય તો એક દિવસમાં શીખી જવાય, પણ ખબર છે કેવા વાગે, કોઈ આપણું સાંભળે નહીં. ગાતા હમણાં ગીત ગાયું ને, રાગ લાગે થોડોક, આપણને ઊભા કર્યા હોય, કથા કરે છે અથવા બોલે છે કંઈક, ગીતને બોલે છે એવું લાગે. એટલે ધીરજ તો એમાંય જરૂરી છે. ચલો આપણે એક્ટિવિટી કરવી. આપણે એક વસ્તુ અહીં બનાવી છે, સાથ આપશો કે નહીં આપો? ચલો આપણે બાજરાનો રોટલો બનાવો. શું બનાવવું છે? બાજરાનો રોટલો. ચલો હું અહીંયા રીત કહું છું, તમને રીત ખબર છે, ખોટું હોય તો મને કહેજો, મેં બનાવ્યો નથી. સૌ પ્રથમ આપણે એક કથરોટ લેવાની, કથરોટની અંદર બાજરાનો લોટ નાખવાનો, પછી મીઠું નાખવાનું, તેલ નહીં નાખવાનું, આપણને ખબર છે તેલ બાજરાનું આવે. પછી પાણી નાખવાનું, ધીમે ધીમે પાણી નાખવાનું, પછી એને મહળવું કહેવાય કંઈક, એટલે કૂણો બાજરાનો રોટલો બને, ખાવાની મજા આવે, દાંત નો ભાંગી જાય. અને પછી ધીમે ધીમે આપણે બાજરાનો રોટલો ગોળ કરવી દડો, અને પછી આમ કરવી, અને પછી જેને આવડે એને આવડે, અને છેલ્લે આપણે તાવડીની અંદર એ બાજરાનો રોટલો શેડવા મૂકી દેવી અને તૈયાર થઈ જાય. ખબર છે ને આ બધાને? કોને નથી ખબર એ ઊંચી આંગળી કરો, બાજરાનો રોટલો કેમ? બધાને ખબર છે ને, 100% રિઝલ્ટ બધાને ખબર છે. અત્યારે મેં તમને આ બાજરાનો રોટલો બનાવવાનું કીધું હોય, બને? તમારે જ બને? જેને આવડે છે એને બને, જેને નથી આવડતો એ ન બને. શું લેવા ન બને? કારણ કે રીત તો ખબર હોય, આમ કરવાનું, આવી રીતના થાય, પણ જ્યારે કરવા બેસો ને ત્યારે ખબર પડે કે શું હાલત થાય છે. ત્યારે ભારતનો નહીં પાકિસ્તાનનો નકશો બની જાય. નથી બનાવતા બધા? એટલે હું લેવા, મેં રોટલો હું લેવા ભર્યો? તમારે રોટલો નહીં, ગમે એવું નાનું શાક શીખવું હોય ને તોય તમારે ધીરજ રાખીને શીખવું પડે, તો તમને વસ્તુ પરફેક્ટ આવડે. બોલો તો ન આવડી જાય. એટલે છે ને આ એક ધ્યાન રાખવાનું. આપણે બનાવી શું બને? અમુક વાર કડક બને જ છે, અમુક ને ભમરા પડે. મારા બેનને જ તે જ્યારે બાજરાનો રોટલો બનાવે ને ત્યારે અમુક વાર ભમરા પડી જાય. ભમરા એટલે ખબર પડે ને, એમ ઓલા ભમરા નહીં હો, કાળા કાળા કલરના, જે તમે ખાવ એટલે કડવું કડવું લાગે. બીજું બળી જાય અમુક વાર વધારે, અને અમુક વાર કાચોય રહી જાય, જે આપણે ખાધેલા છે લગ્ન પ્રસંગમાં, સમૂહ લગ્નોત્સવમાં કાચા રોટલા હોય. તો બાજરાનો રોટલો તો લોટ બધું હરખું જ છે, તફાવત ક્યાં છે? તમે ધીરજ રાખીને શીખ્યા નથી કોઈ વસ્તુ. ગોવર્ધન રામ ત્રિપાઠી તમારે લેખક છે, ગુજરાતી ચોપડીની અંદર આવે છે, જે નાટકો અને ઘણી બધી રચનાઓ લખી છે. તેમને છે ને એક સરસ્વતી ચંદ્ર નામનો એક નાટક નવલકથા લખી છે. તમને શું લાગ્યું હશે? એક દિવસમાં લખાઈ ગઈ છે? એક મહિનામાં લખાઈ ગઈ છે? 1 વર્ષમાં? 5 વર્ષમાં? 10, 12, 18, 20 વર્ષ સુધી એને સરસ્વતી ચંદ્ર લખ્યું, અને પછી એને માર્કેટમાં મૂક્યું. ત્યારે બધાય સાંભળે છે, ત્યારે વાંચે છે, અને એને કરોડો રૂપિયા મળ્યા. એમનામ કોઈ વસ્તુ નથી થઈ જતી. ધીરજ, 20 વર્ષની ધીરજ. ક્યાં લેખક જ હતા, નવલકાર એ જ લખતા હતા. તોય તે લિયો દા વિન્ચી ચિત્રકાર પ્રખ્યાત, ચિત્રો બનાવે, જોવો એટલે આમ તમને આમ ખુશ થઈ જાય, ઓહો કેવું ચિત્ર બનાવ્યું. અને આપણે બનાવી, કયું બનાવી? મેં તો અત્યાર સુધી એક ચિત્ર બનાવ્યું, ગમે ત્યારે ચિત્ર દોરવાનું કહે ને, એક છે ને પર્વત કરી નાખવાનું આમ, પછી વચ્ચે એક સૂરજ દાદા,
અથવા બહુ ન મજા આવે ને આથમમાં ન હોય ને તો ઉગમણા કરી નાખવાના. એક છે ને વૃક્ષ કરી નાખવાનું, એક ઘર કરી નાખવાનું, ચોખ્ઠું કરી નાખવાનું. પછી બારી મને બનાવતા આવડતી હતી એટલે બારી વ્યવસ્થિત બનાવતો હતો. બસ એને ચિત્ર કોઈ ન જોવે, એને કુદરતી ન કહેવાય ચિત્ર. એમાં કાંઈ ન આવે, 2 મિનિટમાં બની જાય. ચિત્ર આ બનાવતો હતો, પણ કેવી રીતના? એના 2 ચિત્ર છે, લાસ્ટ સફર અને મોનાલિસા, જે પેરિસની અંદર છે હાલ. દરરોજના તમે ચિત્ર બનાવો ને તો તમારા જે બેનપણી ભાઈ બહેન હોય ને એ ન જોવે. એના પેરિસની અંદર દરરોજ 40,000 લોકો એ ચિત્ર જોવા આવે છે મોનાલિસાનું. બનાવતા કેટલા વર્ષ થયો? 1 વર્ષ? 8 વર્ષ સુધી એને એમાં મહેનત કરી છે, ધીરજ રાખી છે 8 વર્ષ સુધી. ત્યારે એ મોનાલિસાનું ચિત્ર બન્યું છે. એટલે એમનામ નથી બની જાતું, ધીરજ પહેલા જોવે. બીજું નર્મદ કોશ લખ્યો. ગોંડલના જે રાજા હતા તેને આદેશ આપ્યો કે આપણે કંઈક આવો બનાવો કોશ જે આપણો ભાષાનો હોય, અને લખ્યો. અને ઘણા બધા તમને ખબર 12,000 કરતાં વધારે શબ્દો છે એની અંદર. છેલ્લે બની ગયો ને ત્યારે હાથી ઉપર એનું સ્વાગત કર્યું હતું આખા માર્કેટની આ બજારની અંદર. 1 દિવસમાં બની ગયું હશે. 10મું ધોરણ 1 વર્ષ મહેનત કરી અને પૂરું થઈ ગયું. 12મું ધોરણ 1 વર્ષ મહેનત કરીને પૂરું થઈ ગયું? નહીં, 12 વર્ષ સુધી નર્મદ કોશ લખ્યો છે. ત્યારે એ આટલો જગ વિખ્યાત છે અને એટલી ખ્યાતિ પામ્યો છે. તો ધીરજ તો પહેલા જરૂરી રહેશે. કોઈ પણ ક્ષેત્રની અંદર ધીરજ જરૂરી છે. તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીઓ, તમે જે કારકિર્દી તમે માર્ગદર્શન મેળવવાના છો એમાં ધીરજ પહેલા જોશે. દાખલો એમનામ ન આવડી જાય. દાખલો શીખવા માટે પહેલા જોવું પડે, મગજ ન્યા રાખવું પડે, ત્યારે દાખલાની રીત સમજાય. પ્રેક્ટિસ કરો પછી આવડે. જોઈને ન આવડી જાય એક વખત. એટલે ખાસ ધીરજ એક ધ્યાન રાખવાનું. બીજું, ચલો એક બીજી એક્ટિવિટી, રોટલા વાળી એક્ટિવિટી થઈ ગઈ. તમને ખબર પડી ગઈ ગમે વસ્તુ શીખવું હોય ધીરજ જરૂરી છે. બપોરે તમે જાઓ, ખીચડી બનાવવાની છે. સ્વામિનારાયણ ખીચડી કે ઓલી વઘારેલી ખીચડી નહીં, નોર્મલ ખીચડી બનાવવાની છે, જેમાં તુવેર દાળ અને ચોખા, આટલી વસ્તુ એની બનાવવાની. તમને રીત કહી દો? ના, રીત નથી કેવી, તમને ખબર જ છે. પાણી હોય, મીઠું હોય, હળદર હોય. ધોળી બનાવી તો હળદર નહીં નાખવાની. ચલો એ તમે કુકરની અંદર ખીચડી મૂકી દીધી. 1 સીટી વાગશે, તમે સીટીમાંથી હવા કાઢશો ને જોશો એટલે સડી કે ન સડી થાય ને આવું. પછી બીજી સીટી વાગશે, જોશો એટલે થઈ કે ન થઈ. સડે ખીચડી કોઈ દે? ન ચડે. એની જેટલી સીટી જે ચોખા ને ભાત ને જેટલું સ્ટ્રીમ ગરમ જોતું હોય ને એટલું એને આપવું જ પડે. તો તે એ ખીચડી તમે ખાઈ શકો, નકરી કૂતરાય ન ખાય. હા, કારણ કે કાચી એને લાગે ને પેટમાં એને દુખે, એ તો આપણને કહેતા નથી. બીજો એક પ્રયોગ કરજો. રાત્રે દૂધ લેવાનું, દૂધની અંદર છાશનું ટીપું નાખવાનું. અમુક તો અડધા ગ્લાસ નાખી દેશે. આપણને એમ થાય ત્યારે ને ત્યારે પીવું હશે, કરે છો ને આવી ભૂલ્યું. એટલે છે ને આ કરવાનું. પછી છે ને તમારે અડધી મિનિટ નથી કરવું, તમારે 2-2 કલાકે ટેસ્ટ કરવાનું. 2-2 કલાકે આમ જોવાનું, દહીં મળ્યું કે ન મળ્યું, હલાવવાનું, મળ્યું કે ન મળ્યું. આવી રીતના અભ્યાસ કરતા રહેજો. સવારમાં તમને દહીં કમ્પ્લીટ થઈ જશે. દહીં કમ્પ્લીટ નહીં થાય, કારણ કે દહીં થવા માટે ધીરજ જરૂરી છે. તમારી ધીરજ રાખવી પડશે ને તો તમે બીજા દિવસે દહીં ખાઈ શકશો, બાકી ફોદા થાય. ખાઈ નો એકો. આંબો, તમારે કેરીયું ખાવી છે, આજ વાવજો, કાલે આવી જશે. આવશે? નો આવે. આજે વાવો ને તો કાલે નો આવે. એના માટે તો ધીરજ જરૂરી છે. એટલે આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જેટલી ધીરજ રાખશો ને એટલો આપણને વધારે સફળતા મળશે. આ બધા ઉદાહરણો કહેવાથી તમારે કઈ ખીચડી કે રોટલા નથી બનાવી નાખવાના, પણ તમારે ભણતા હોય, તમે પેપર લખતા હોય, અત્યારે પ્રેક્ટિસ કરતા હોય, વાંચતા હોય, તો આ બધામાં ધીરજ જરૂરી છે. અમુક તો હારી જાય, એક વખત વાંચે ને
એકનું એક બીજી વખત, એકનું એક નહીં 10 વરય કરવું પડે. કારણ કે ધીરજ પહેલા રાખવી પડે તો આવડે. અભ્યાસ કરો તો જ થાય, નકર થાય નહીં. સોહરમ યાદવ કરીને એક રાજસ્થાનનો ભાઈ હતો, અલવર જિલ્લો, કોહી તાલુકો. વિચાર કરજો, આમાંથી અમુક છે ને વિદ્યાર્થીઓ બધા પાસ જ થઈ જાય છે, કારણ કે નિલેશ સાહેબે મેહુલ સાહેબે મહેનત જ એટલી કરાવી છે, એટલે પાસ થઈ જ જશે. પણ રેર કેસમાં કોક નપાસ થયા તો હું હારી જવાનું? નહીં હારવાનું. આ સોહરમ યાદવ નામનો વ્યક્તિ હતો ને, એને SSC ની એટલે 10મા ધોરણની પરીક્ષા એક વખત આપી, 47 વખત આપી. કેટલી વખત આપી? 47 વખત પરીક્ષા આપી. ત્યારે ટ્રાય હશે. હું લેવા એને એક સંકલ્પ લીધો હતો. સાંભળીને બહુ દાંત આવશે તમને. મેં તો વાંચ્યું સાંભળ્યું ત્યારે જ મને બહુ દાંત આવ્યા. એક જ્યાં સુધી હું 10મા આવો કોઈ અહીંયા કોઈ ભાઈઓ નથી બેઠા, પણ આપણે સાંભળ બેઠા જ છે. આમ તો વિલ્લાઓ બે હોય જ તે, રાજા હોય જ તે, એટલે રાજા બેઠા જ છે. એટલે છે ને તમે એને સંકલ્પ કેવો લીધો કે જ્યાં સુધી હું SSC ની પરીક્ષા પાસ ન કરું ને ત્યાં સુધી લગ્ન નથી કરવાના. હું હોત ને તો પરીક્ષા જોવા વાળો તો છે ને હું પાસ કરી દેત બિચારાકને. એટલે વિચાર આપણે લગ્નની નથી કરવાની, પણ વિચાર કરો એને ધીરજ કેટલી. આ તો જસ્ટ થોડીક હસી મજાક, પણ એને 47 વખત એને પરીક્ષા દીધી તો ધીરજ કેટલી હશે એનામાં. તો આપણામાં આવી ધીરજ રહેશે? આપણને કોઈક કંઈક કે તરત તે સીધા મગજ જ ગરમ થઈ જાય છે. અત્યારના વિદ્યાર્થીઓ કેવા છે ને એ શિક્ષક જાણી નથી શકતો. આજ કંઈક બોલે 2 દિવસ પાસ ફરી જાય. આજ વખાણ કરે હોય ને થોડોક આમ કે બહુ જવાબ હારા આવે છે, તો 2 દિવસ તો રખડવા વહી જાય. સાહેબે કીધું છે જવાબ આવે છે બધા, એટલે હવે કાંઈ જરૂર નથી, આપણે બધું આપણને આવડે જ છે, એટલે રીત બદલાશે. બીજા દિવસે આવશો ને ત્યારે પહેલા દિવસનું રીત નહીં હાલે. સાહેબ હું તમને એકનું એક આખું વરહ હાકે છે, દરરોજ નવું, એટલે મિનિટે મિનિટે નવું કહેશે. જો તમને ધ્યાન રાખતા આવડતું હોય ને તો મિનિટે મિનિટે નવું કે, પણ એ ધ્યાન કોણ રાખશે? એ ધીરજ કોણ રાખશે? એટલે ધીરજ મહત્વની. ગાંધીજી 1915 ની અંદર ભારત આવ્યા. દેશ આપણો આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 ના દિવસે. આટલી તો ખબર છે. પણ આટલા વર્ષ સુધી, અને સાઈડમાં તમે બીજા જો જહાલવાદી નેતાઓ, સુભાષચંદ્ર બોઝ, લાલ બાલ પાલ ની ત્રિપુટી તમને ખબર છે, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધા જહાલવાદી હતા. એ બધાએ સ્વતંત્રને આપણે ભારત દેશ એમાં ફાળો આપ્યો છે. પણ ગાંધીજી આવ્યા ને ત્યારે એમને 2 સિદ્ધાંત લઈને આવ્યા હતા. જો ગાંધીજીનું જીવન વાંચો ને, પોતાની આત્મકથા, તો તમને ગાંધીજી હોય એવું બધું કહી દેશે. પણ તોય એને 1915 થી 1947 સુધી રાહ જોઈને એમાં એને 2 શબ્દ પકડ્યા હતા આવ્યા ને ત્યારે, કે મારે સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલવું છે. એમાં જે થવું હોય એ થઈ જાય ને તોય વાંધો નહીં, જેટલા શહીદ થઈ જાય વાંધો નહીં, જેટલા ઉપવાસ કરવા પડે વાંધો નહીં, પણ મારે ધીરજ રાખવાની છે. ક્યાં સુધી? જ્યાં સુધી દેશ આઝાદ ન થાય ને ત્યાં સુધી ધીરજ રાખવાની છે. અને એને રાખી. તમે ગાંધીજીનું નામ કોદે ખૂન ખરાબામ ન લ્યો, નોટ ઉપર છાપવા પડ્યા, રાષ્ટ્રપતિ કેવા પડ્યા, હું લેવા? ધીરજ. એટલે શીખવા જેવું છે ધીરજ. નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના સિવિલ રાઇટ્સ એટલે જે રંગ ભેદની નીતિ હતી ને એની સામે લડત લડી. સાંભળજો, ચહેરો નથી હારો, ચહેરો એનો નથી હારો, જોવો તો તમને એમ થાય ઓહો, પણ એનું કામ કેવું છે, વ્યક્તિત્વ કેવું છે, એનામાંથી શીખવાનું છે. કેટલી ધીરજ છે, કેવો એનો વિચારધારા છે, અભિગમ છે. તમે અત્યારે અહીં આવ્યા છો, શું લેવા આવ્યા છો? હું ઘડીક આનંદ કરવા? કાંઈક શીખવા માટે, કાંઈક જીવનમાં કાંઈક પ્રગતિ કરવા માટે. તો નેલ્સન મંડેલા સિવિલ રાઇટ્સ માટે એમને લડત કોની સામે? PW બોથા સામે. કેવી નીતિ હતી રંગભેદની? 95% જે ગોરા અને 5% કાળા એટલે બ્લેક.
હવે આ હતા ને એમાંથી એમને કેવો નિયમ બનાવ્યો આ પીડબ્લ્યુ બોથાએ કે છે ને મત દેવાનો અધિકાર છે ને જે અમે જે કાળા જીવ છે ને એને જ તે છે. તો હવે પોપ્યુલેશન તો તમે જો 95% જે ધોળિયા હોય એને એક મત દેવાનો અધિકાર નહીં. એટલે નેલ્સન મંડેલા આ લડત લડી. બીજું 14 ડિસેમ્બર 2013 ના દિવસે તેમનું ફ્યુનરલ યોજવામાં આવ્યું. આમંત્રણ વગર 90 કરતા વધારે નેતા હાજર રહ્યા અને 90 ભૂતપૂર્વ જે નેતા હતા એ હાજર રહ્યા. અને બીજું કે 100 કરતા વધારે સંસ્થાના વડા એ ફ્યુનરલમાં હાજર રહ્યા. આમંત્રણ નહીં, એક એમને જે ધીરજ રાખી હતી અને જે સ્વતંત્રતા જે એમને આપી સિવિલ રાઇટ્સ માટે, એના માટે. કેટલા વર્ષ સુધી જેલમાં રહ્યા? શું લેવા આવ્યા આટલા બધાય? 27 વર્ષ સુધી 10x10 ઓવડીની અંદર તેમને જેલની અંદર રાખવામાં આવ્યા હતા. 10x10. ત્યારે તે વ્યક્તિ આટલા બધાય આપણે સંભાળવી છે. મારે નથી દાદા થતા, તમારે કોઈ નથી થતા દાદા કે મામા, પણ તોય આ વ્યક્તિએ એવી ધીરજનો ગુણ કેળવો હતો ને એટલે આપણે એને યાદ રાખવા પડે છે. બીજું, તેનો જે જેલર હતો ને જ્હોન વોસ્ટર, કેટલો ત્રાસદાયી વ્યક્તિ. ખાવાનું ન આપે, 2 દિવસ મંડેલાને છે ને ભૂખ્યો રાખે. સંસદની અંદર બિલ પાસ કરે કે હેંગ મંડેલા, હેંગ મંડેલા. એટલે છે ને મંડેલાને તમે ફાંસી આપો, આ વ્યક્તિ નથી હારો આપણી માટે. છેલ્લે શીખવાનું શું આમાંથી? છેલ્લે 27 વર્ષ થયા અને પછી નીતિઓ બધા આંદોલનો થવા, કારણ કે સમય બદલાઈ ગયો એટલે સિવિલ રાઇટ્સમાંથી છૂટી ગયા અને વિજેતા થયા. નેલ્સન મંડેલા, ખબર જ હતી આખી દક્ષિણ આફ્રિકાને કે હવે આપણો નેક્સ્ટ પ્રેસિડન્ટ હશે નેલ્સન મંડેલા. બહાર આવ્યા, ઇન્ટરવ્યુએ પૂછ્યું, ઓલા જે તમારા જેલર છે જેન વોસ્ટર, એના વિશે તમે શું કાર્યવાહી કરશો? એ કહે કે હી ઇઝ અ ડિસેન્ટ મેન, તે બહુ સારો વ્યક્તિ છે. એટલે 27 વર્ષ તને જેલમાં રાખ્યો, એને તને ખાવા ન દીધું અને તું એને એમ કે સારો વ્યક્તિ છું? શું લેવા? હવે એને ગુણ શું લીધો? એ કે છે ને એ વ્યક્તિ એનું કામ છે ને બખૂબી નિભાવ્યું. એનું કામ 27 વર્ષ જેલરનું હતું ને એમાં એ છટક્યો નથી. વિદ્યાર્થીઓ આપણે ઘણી વખત છટકી જઈએ છીએ ટેસ્ટમાં, પેપરમાં, પરીક્ષામાં હજે છટકશો એટલે રિઝલ્ટ આવશે ને એમાંય છટકશો. એ તો છેલ્લે હું માંદી પડી ગઈ ને એટલે મારું રિઝલ્ટ ઓછું આવ્યું. 10% એટલે ઓછા આવ્યા. એટલે આખું વરસ તો હારી હતી 300 દિવસ, ત્યારે તેમ કાંઈ ન કર્યું. પણ આ શું છે? એક પ્રકારના બાના. બીજું, હવે આગળ પૂછે છે પીડબ્લ્યુ બોથા, જે એની મેન જે એની અમે લડત લડી હતી, એક એના વિશે તમે શું કાર્યવાહી કરશો? સાંભળવા જેવું છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જુદું વિચારો ને તો જુદા બની જશો. કેવું વિચાર્યું? એ કહે કે છે ને એ વ્યક્તિ સારો છે, એ રાગ દ્વેષ મને એના ઉપર કાંઈ નથી, મને થોડો કહે તો એનામાં અભાવ આવતો નથી. અને છે ને અમે નવી સરકાર રચશું એટલે અમે નવા છીએ, અમને કાંઈ વહીવટની વ્યવસ્થાની કંઈ ખબર ન પડે. એટલે છે ને અમે એ વ્યક્તિને અમારી કેબિનેટ જે હોય ને એની અંદર સ્થાન આપશું. અને આપ્યું ને નેલ્સન મંડેલા પડખેની ખુરશી એની હતી, રાખી હતી. પીડબ્લ્યુ બોથા 5 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યા, 90 વર્ષની ઉંમરે બન્યા પ્રેસિડેન્ટ. ત્યારે હતા. છેલ્લે નેલ્સન મંડેલા જ્યારે આ ફ્યુનરલમાં સૌથી વધારે જો રોયો હોય ને તો આ પીડબ્લ્યુ બોથા. વિચાર કરો કેટલું જુદું વિચાર્યું હશે. બીજું, 1990 ની અંદર ભારત રત્ન એવોર્ડ આપ્યો. સૌ પ્રથમ તો તમને ખબર છે, પ્રથમ 1980 મધર ટેરેસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેને બધા બીજા કામ સારું કર્યું એને. બીજું કે 1993 ની અંદર નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. એટલે છે ને ધીરજ મહત્વની છે. જો આટલી ધીરજ હોય ને તો પેપર વ્યવસ્થિત લખાય. જે વાંચ્યું હોય ને એ આવડે, જે યાદ રાખ્યું હોય ને એ વ્યવસ્થિત ના પ્રેઝન્ટ કરી શકો. તો આપણે આટલી ધીરજ પરીક્ષામાં, તૈયારીમાં અત્યારે 15-20 દિવસ જે વધ્યા હોય
અને 9 અને 11 એની પરીક્ષા તો મહિના પછી છે જ તે, અને આવતા વર્ષે બોર્ડ છે, તો એને વિશેષ મદદરૂપ થશે. આ હતી ધીરજ. આની પછીનો ટોપિક છે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે મહેનત. તમારામાં ધીરજ છે, મારે છે ને દરરોજ સવારે છે ને વહેલા જાગવું છે. ધીરજ છે ને, મનથી ધીરજ છે, પણ જાગો જ નહીં તો મારે આ બનવું છે. બહુ ધીરજ. સમજો 10-10 વર્ષ સુધી અમુક તો ધ્યેય રાખે. 6ઠ્ઠા ધોરણમાં તમે ભણતા હોય ને એની ગોલ અત્યારે 12મા ધોરણ સુધી હોય કન્ટિન્યુ ધીરજ. પણ 6 વર્ષ સુધી તમે કર્યું શું કરવાના આવે ત્યારે? પુરુષાર્થ. મહેનત કરવાની આવે. તો મહેનત આપણે કેવી કેવી કરવાની છે? ઘણા બધા ઉદાહરણ તમને આપીશ કે કેવી લોકોએ મહેનત કરી છે, અને હું એ ઉદાહરણ આપણે સાંભળીને વહી જવાનું છે. અહીં એને આપણે ધારવાના છે હૃદયની અંદર. મનમાં યાદ નહીં, મનમાં યાદ રાખો જ છો ઘણું બધું, પણ જ્યારે હૃદયમાંથી એ જે હૃદયનો જે સ્ફૂર્ત થાય ત્યારે વસ્તુ સાચું વાસ્તવિક દેખાય. આઈન્સ્ટાઈનને કોકે પૂછ્યું કે સફળ થવા માટે તમે કયો ને કંઈક રસ્તો. સફળતા, તમારે સફળ થવું છે? કોને થવું છે? ઊંચી આંગળી કરો તો. જેને સફળ થવું હોય ઊંચી આંગળી કરો. પરાયણે નહીં હોય ને તમતાર, પરાયણે કોઈ દે ઊંચી આંગળી નહીં કરવી. હા, ચલો બધાને થવું 100% રિઝલ્ટ આમાંય તે. એટલે પ્રશ્નનો જવાબ આઈન્સ્ટાઈન દે છે કે સફળ થવું હોય ને તો 7 પગથિયા છે. કેટલા પગથિયા? 7 પગથિયા. જાણવા સાથે 7? ચલો હું બોલું એમ બોલજો. ધ્યેય, શ્રદ્ધા, પછી આયોજન, શ્રમ, 5મું શ્રમ, 6ઠ્ઠું શ્રમ, 7મું શ્રમ. કેટલી વખત કીધું શ્રમ? મેં 4 વખત. મહેનત કીધું. કોણે કીધું છે? આઈન્સ્ટાઈને કીધું છે કે છે ને 4 વખત એટલે 60 થી 65% હિસ્સો શ્રમ મહેનતને લાગુ પડે. અરુણિમા સિંહા અહીંયા બધી વિદ્યાર્થીનીઓ બેઠી છે, પ્રેરણા લેવા જેવી છે. પાઠય આવે છે, થોડુંક સાંભળ્યું છે, પણ આજે તમને વ્યવસ્થિત સંભળાવું કે કેવી પરિસ્થિતિ હતી, કેવો એને પુરુષાર્થ કર્યો, કેવી વિકરાળ પરિસ્થિતિની અંદર. 11 એપ્રિલ 2011 લખનઉ અને દિલ્હી ટ્રેનની અંદર એ મુસાફરી કરતી હતી. અચાનક 3 થી 4 બદમાશો આવ્યા, અને હોય જ તે ગામ હોય ના ગાંડા હોય. ટ્રેનની અંદર એ હતા એટલે બધા પાસે વસ્તુ લેતા. એમ અરુણિમા સિંહા પાસે આવ્યા તરત. તે ચેન હતો એને ગળામાં. એક મને ચેન આપી દે. અરુણિમા સિંહા પહેલેથી છે ને હિંમત વાળી હતી, પહેલેથી મહેનતી છોકરી અને હિંમત વાળી. તે ગમે એવું સામે થાય ને તોય સામે લડત લડવાની, અને કામ એને ઈ જ કર્યું, સામે લડત લડી. પણ કમનસીબે એને આપ્યું નહીં, એટલે પરાયણે ઝૂટકીને લઈ લીધો. એ 3 થી 4 બદમાશોએ એટલું ન કર્યું, ટ્રેનમાંથી ફેંકી દીધી, ચાલુ ટ્રેન. બીજી કમનસીબી કેવી, જો તમે જોવો નિષ્ફળ કેટલો વ્યક્તિ મુશ્કેલીમાં આવે છે ને કેવા એને કામ કર્યા છે. સામે બીજી ટ્રેન આવતી હતી, ભટકાણી ટ્રેન હારી હતી. એક ગતિમાં ટ્રેન હતી, ત્યાંથી ફેંકવામાં આવી, સામે ટ્રેન હતી. કેટલું એને, અને સીધું ભટકાઈને તે સીધી હેઠે પડી ગઈ. અને પછી તરત તે એક પગ તૂટી ગયો. અંગ એ કઈ કામ ન આપે. 7 થી 8 કલાક ન્યાના જે હવે લોહી ને બધું નીકળે એટલે ઉંદરડા તો રહેવાના. ઉંદરડા એને આમ ચામડી માંસના લોચા ને એવું બધું આમ ખાય. ઓલીને કેટલું તે દુઃખ લાગે, પણ બધા કેવા હતા? નિર્જીવ અવસ્થામાં બધા અંગો હતા, કારણ કે એટલી બધી ઘાયલ થઈ ગઈ હતી. હાથ નો અડી એકવી, ઉંદરડાને આમ કેવું તોય નો કઈ થયું. એમ્સમાં એને દાખલ કરવામાં આવી. સવારમાં પછી કોક હશે ત્યાં, ડોક્ટરે કીધું કે 4 થી 5 વર્ષ તું આમ લથડાતા નહીં ચાલી. હારી નહીં. એ કે મારે કાંઈક તો કરવું જ છે, ભલે મુશ્કેલી આવી આ તોય તે. એટલે એ જ્યારે 1984 ની અંદર બચેન્દ્રી પાલ કને એક પર્વતારોહ સૌ પ્રથમ કર્યું હતું 1984 માં સર કર્યું હતી. એની પાસે ગાઈડ પાસે ગઈ
અને ગાઈડ ફાઈ ગઈ એટલે કીધું કે છે ને મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, નોકરી નથી લેવી, ધંધો નથી કરવો, માઉન્ટ એવરેસ્ટ, અને પાસ કેવી અપંગ. અને પેલા તો બચેન્દ્રી પાલ આમ આશ્ચર્યમાં જ પડી ગઈ અને એની રીતસર આ અરુણિમા સિંહાત કહે છે, હું નથી કહેતો. એ બચેન્દ્રી પાલ આંસુ આવી ગયા એમને કે ઓહો એ કેના આવ્યા, આવી એના નહીં કે આ વ્યક્તિ આટલી કઠિન પરિસ્થિતિમાં તોય આ સંકલ્પ કરે છે કે મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. અને પછી એને મહેનત શરૂ કરી, પ્રેક્ટિસ. હવે જોજો કેટલું તમે કેટલો તફાવત છે ને એ આ ઉદાહરણમાં જોજો. પ્રેક્ટિસ શરૂ કરી અને 2 વર્ષ સુધી આવી રીતના પ્રેક્ટિસ કરી. કેવી પ્રેક્ટિસ? ટેકરીમાં બધું જ્યારે કરાવે ત્યારે ઉપર ચડાવવાનું, નીચે એવી રીતના. ત્યારે જેને 2 મિનિટમાં પહોંચી જાય ને જે વ્યક્તિ, એને આ અરુણિમા સિંહાને 3 કલાક લાગતી હતી. કેટલી કલાક? 3 કલાકે એ જગ્યાએ પહોંચે. એની જગ્યાએ બીજા વ્યક્તિ 2 મિનિટમાં. કેટલો તફાવત! 180 મિનિટ અને 2 મિનિટ તફાવત તો ખરો ને એટલો બધો. ધીરજ રાખી 2 વર્ષ સુધી અને આમના મહેનત શરૂ રાખી અને સપનું સાકાર થયું. સમય આવ્યો 21 મે 2013, પોગી ગઈ ન્યા. તો ન્યાય તે એમનામ કાંઈ, જો ભગવાન છે ને કોની પરીક્ષા લે? જે અઘરો ખેલાડી હોય ને, જે સહન કરી કે હોય ને એને જ દુઃખ આપે. બાકી તો છે ને આમ દુઃખ કોઈને આપતા નથી. પણ તમને એ જોવે છે, તમારું એક કંઈક સારું ઈચ્છે છે ને, એને જ તે દુઃખ આપે છે. આપણને યાદ નથી રહેતું ને, ધ્યાન નથી રહેતું ને ભણવામાં, તો એમ નહીં માનવાનું કે લે આપણને ભગવાને આવા બનાવ્યા. એમ માનવાનું ભગવાને મને એક તક આપી છે, જો યાદ નથી રહેતું ને તો રાખ હવે તું. તો એક છે ને આપણે પુરુષાર્થ મહેનત એમાં શરૂ કરવી. એ ચોટી ઉપર પહોંચીને ઓક્સિજન લેવલ આવ ખલાસ. બીજા જે પર્વત એ કે હવે અરુણિમા સિંહા તું હેઠે વહી જા, નકર મરી જાય. પગ હતો લોહી લુહાણ થઈ ગયો, કારણ કે આર્ટિફિશિયલ હતો અડધો. તોય તે મહેનત શરૂ રાખી અને પહોંચી ગઈ અને રાષ્ટ્રધ્વજ ભારતનો ફરકાવ્યો 2013ના દિવસે 21 મે. શું શીખવાનું? મહેનત. કઠિન પરિસ્થિતિ આવશે ને તો ગભરાવાનું નથી. ગમે એવું સાંભળવા, અત્યારે આપણને સાંભળવામાં સારું લાગે, મને સારું જ લાગે, ઓહો આટલું બધું કર્યું. પણ જ્યાં સુધી મહેનત નહીં કરો ને ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. ઘણું બધું જ્ઞાન છે, ઘણી બધી બાબતો છે, ઘણી બધી વાતો છે જે પૂરી જ ન થાય. પણ આપણે શું કરવાનું? એક વાત યાદ રાખવાની, એ પ્રમાણે જીવન જીવવાનું. ભણતા હોય ત્યાં સુધી એવી રીતના કરવાનું. બીજું, જ્હોન ઓગસ્ટન રોબલિંગ. આ તો એના કરતા ભયંકર પરિસ્થિતિ. ન્યુયોર્ક શહેરની અંદર બ્રુકલિન બીચ છે, જે કોને જોડે છે? બ્રુકલિન અને ન્યુયોર્ક વચ્ચે બ્રુકલિન બ્રિજ છે હાલમાં. ત્યાં લાખો લોકો પસાર થાય છે. આ પુલનો વિચાર જ્હોન ઓગસ્ટન રોબલિંગને આવ્યો હતો. પોતે ઇન્જિનિયર હતો, ડિઝાઇનર હતો. એટલે એ કે મારે પુલ બનાવવો છે આવી રીતના. જો અત્યારે તૈયાર છે, પણ એને બનાવવાનો વિચાર હું તમને ત્યારની વાત કરું છું. એટલે એને શરૂઆત કરી, પણ એક પણ રાજનેતા હતા ને, એ જે સરકાર આનું એક પણ માને નહીં. એ કે તારે હું અમારી સરકાર પાડવી છે? તું ત્યાં પુલ બાંધવા જા દરિયાના વચ્ચે, અને કંઈક થાય અને કંઈક ઘટના બને તો અમારે કાળી ટીલી લાગી જાય ને. નો કોઈ આપી. પક્ષ પલટો થયો થોડાક વર્ષો પછી, પરમિશન આપી, શરૂ કર્યું. કોઈ સાથ દેવાવાળું નહીં. તમને એમ થાય તમારે કેટલું સારું કહેવાય, ગુરુ સાથ આપે, માતા પિતા. કોઈ દે માતા પિતા એમ કીધું હોય 2 કલાક વાંચતી નહીં, કામ કરાવી પેલા. એ તમે વાંચતા હોય ને ત્યારે કામ કરાવો. ફોન જોતા હોય, ટીવી જોતા હોય ને ત્યારે કામ કરવાનું કેસ તમને. બાકી મને ખબર છે ને ત્યાં સુધી તમે વાંચતા હોય ને ત્યાં સુધી કોઈ વાલી એવા નથી કે તમને એમ કે કામ પેલા કરાવી નાખ. કેટલી અનુકૂળતા છે. આ વ્યક્તિને એકે સાથ આપ્યો, જે એનો પુત્ર હતો, જેનું નામ છે વોશિંગ્ટન રોબલિંગ. આ વોશિંગ્ટન રોબલિંગ હતો ને એને જ સાથ આપ્યો. આગળ વિચારો, કામગીરી શરૂ થઈ હવે, કારણ કે પરમિશન મળી ગઈ. પણ કમનસીબે 22/7/1869ના દિવસે એક દુર્ઘટના બની કામગીરી દરમિયાન, અને જ્હોન ઓગસ્ટ રોબલિંગનું અવસાન થઈ ગયું, જેને આનો વિચાર કર્યો હતો બ્રુકલિન બ્રિજનો. કરવું શું?
ડિઝાઇનર હતો, એન્જિનિયર હતો, એનો છોકરો ત્યાં હતો એન્જિનિયર ડિઝાઇનર, પણ એટલો બધો તો ન કહેવાય ને, પણ તોય તે એને મહેનત શરૂ કરી. બીજું, કારણ કે બાપનું સ્વપ્ન હતું ને પૂરું કરવાની, અને એમ હતું કે કારણ કે સાથ એક જ દેવાવાળો હતો. પાછી એક દુર્ઘટના બની તારીખ 3/1/1870, જે આ વોશિંગ્ટન રોબલિંગ હતો ને, કામગીરી દરમિયાન પુલ તૂટી ગયો, થોડોક બનતો હતો, એમાં એ અપાહિજ થઈ ગયો. એકય અંગ કામ ન આપે, બધી અવસ્થા કેવી, હાવ કાંઈ તે બોલવું હોય ને તોય બોલી ન કે, હાથ હલાવે તો હાથે ન હલે, પણ હા ભગવાન એક અવકાશ આપે. અને વોશિંગ્ટન રોબલિંગને એક અવકાશ આપ્યો, એની જે આંગળીઓ હતી ને એ એક્ટિવ રાખી, આંગળી આમ કરી શકે, બીજું કાંઈ નહીં. જો સ્વપ્ન તો પૂર્ણ કરવું હતું તો શું કરવું, તો સામે પત્ની પણ એવી હતી એમિલી. શું કર્યું કે એક નવી ભાષા વિકસાવી, આંગળી ઉપરથી આમ કરે ને. બીજું કે ભણી નહોતી, એન્જિનિયરનું ભણી નહોતી, ડિઝાઇનર નહોતી ભણી, તોય તે એ જે વ્યક્તિ હતી એમિલી, એને નવી બધા ચોપડા વાંચ્યા, પછી સમજ્યા, ઓલી જે આમથી આમ કરે ને એવી ભાષા નવી વિકસાવી, અને પછી કારીગરો જે હોય ને એને માર્ગદર્શન આપ્યું. અને તમને જાણતા આનંદ થશે કે 13 વર્ષ પછી સખત મહેનત, પુરુષાર્થ, આવી ઘટનાઓ બની, તો એ બેહી ગયા નથી. આપણે તો અડધી કલાક કંઈક પ્રેક્ટિસ કરી હોય ને ત્યાં થાકી જવી છે, અને બેહી જાય, આવું નથી કરવું. શરૂ રાખ્યું 13 વર્ષ સુધી, અને 1883ની અંદર, 1870માં શરૂ કર્યું હતું, 1883માં આ સ્વપ્ન સાકાર થયું. અને આજે એ પુલ ઉપર લાખો લોકો પસાર થાય છે. શું મેન આવ્યું? મહેનત, પુરુષાર્થ. આવી પરિસ્થિતિ કોઈની નથી, તોય આપણે મહેનત કરવામાં પાછા પડવી છે. એટલે ગમે એવી મુશ્કેલી આવે ને તોય સાહસ યાત્રા શરૂ રાખવી, મૂંઝાવું નહીં, ગમે એવું સાહસ કરી નાખવો, ગમે એટલા ટકા વાંધો નહીં, ચાલશે. આટલા દિવસો બાકી છે, એમાં તો આપણે મેક્સિમમ આઉટપુટ લે. અને હું તો એમ કહું છું, ટેસ્ટિંગ કરો ને 15 દિવસ દરરોજની 10-12 કલાક વાંચો, પછી કેવું રિઝલ્ટ આવે છે ને જો, ચોરી કર્યા વિના. હો ને, આપણે મુદ્દો આવશે એ છેલ્લે પરીક્ષાની તૈયારીમાં. અને પછી તમે તમારું મૂલ્યાંકન કરો, મારે 70% આવ્યા, 65% આવ્યા, 50% આવ્યા, મારા મહેનતના આવ્યા. હવે હું ગમે ક્ષેત્રમાં જઈશ ને, આવી મહેનત કરીશ ને તો હું આગળ વધી જઈશ. આ એનાલિસિસ નથી કરતા ને, વિશ્લેષણ નથી કરતા ને, ઘરમાં ઝઘડવાનું ક્યારે થાય? કોઈ વ્યક્તિ સમજતું નથી. અંદરો અંદર તેમ ઝઘડો છો, હું લેવા નથી સમજતા વસ્તુને, ત્યારે આ બધા પ્રશ્નો છે. બાકી સમજી જ જાવ, આવી રીતના છે. મીઠું શાકની અંદર વધારે પડી ગયું છે, દરરોજ પડે છે, એટલે દરરોજ નથી પડતું, મહિનામાં એક વખત પડતું હોય છે, તો જવા દો ને. ખોટું હું એમાં ટોન મારવું ને આગળ વધવું, કે બનાવતા આવડે છે, કે આવું આમ કરે છે, 2-3 તો શબ્દો કરી નાખ્યો, ભાઈ એ શબ્દો મગજમાં ફિટ થઈ જાય સામે વ્યક્તિ વાળા. એટલે છે ને સમજ ઈ કરવાનું છે. વોલ્ટ ડિઝની વર્લ્ડ, ડિઝની અને હોટસ્ટાર આવે છે અત્યારે, સબસ્ક્રિપ્શન લો, એના પૈસા આવે, વર્ષના 6 મહિનાના પેકેજ આવે અલગ અલગ. અમેરિકાની અંદર ડિઝની વર્લ્ડ આખું મોટું, ત્યાં 2.5 લાખનો સ્ટાફ છે. કેટલા લાખનો? 2.5 લાખનો હતો. હવે આ વ્યક્તિ રહ્યો ને વોલ્ટ ડિઝની, એના વિશે થોડુંક સાંભળવી. પોતે છાપા વેચતો હતો. શું વેચતો હતો? છાપા. અને આ કાંઈ 50,000 પગાર ન હોય, એક દિવસના 100, 150, 200 એટલું હોય. દવાની દુકાનમાં કામ કર્યું, પોસ્ટ ઓફિસમાં કામ કર્યું, ગેટમેનનું કામ કર્યું. છેલ્લે કેનું કામ કર્યું? ગેટમેન, ધ્યાન રાખવા માટેનું. તે ડ્રાઈવરનું કામ કર્યું, ગાડી હાંકે. અમુક વાર તો ચણા ખાઈને પણ એ આગળ વધતો હતો. ખાવાનું ન મળે, ચણા એકલા ખાઈ લે, 5 રૂપિયાના, 10 રૂપિયાના. અને સ્ટુડિયોની અંદર એને એક વખત એવું થયું કે મારામાં કંઈક કળા છે, હું લોકોને કંઈક સારી આપી શકું. એટલે સ્ટુડિયોમાં એને ગયો, રિજેક્ટ કરી નાખ્યું. અત્યારે એ વ્યક્તિને 22 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. કેટલા? 22 ઓસ્કાર. ઓસ્કાર એવોર્ડ વિશ્વનો મોટામાં મોટો એવોર્ડ, એમ નામ તો મળે નહીં. બીજું, 2.5 લાખનો સ્ટાફ છે. આવક, આંકડા હું લેવા કહું, તમારે નથી તમતાર કંઈ કરવાનું અત્યારે. આંકડા જાણશો ને તો મજા આવશે. કેની મજા આવશે? મહેનત કરવાની મજા આવશે, ધીરજ રાખવાની મજા આવશે, શ્રદ્ધા રાખવાની મજા આવશે.
આંકડા કંઈ આપણને કંઈ 1 રૂપિયા નથી દઈ દેવાના, પણ આંકડા જાણશો ને તો એ હેતુ સુધી ભલે ન્યા સુધી ન પહોંચી શકો, પણ અહીં સુધી પહોંચી શકો ને. એટલે જાણવું એટલે જરૂરી છે. વર્ષની આવક એની $3 બિલિયન છે. કેટલું નફો એટલો કમાય. ખર્ચા બરચા બધું બાદ કરતા હોય ને, 2.5 લાખનો પગાર, 2.5 લાખ જે કર્મચારી એને પગાર બાદ કરી નાખવાના. $3 બિલિયન. 1 બિલિયન એટલે 100 અબજ ડોલરની વાત થાય છે. અહીંયા ગુણાકાર કરી નાખવાના ઘરે જઈને, કેલ્શિયમ નહીં હમાય. એનો એક નાનકડો અમથો પ્રસંગ. જ્યારે તે એક ગેરેજની દુકાને બેઠો હતો ત્યારે બધા જે છે ને આપણે બેહવી જ તે ક્લાસમાં આપણે બેઠા જ હોય, ચોપડી વાંચતા હોય ત્યારે આમ ધ્યાન રાખીને વાંચતા જ હોય, પણ વિચાર આવો ને એ મહત્વનો. કોઈ પણ વસ્તુમાં છે ને પેલા વિચાર આવવો પડે, પછી વ્યવહાર થવો પડે ને પછી વેપાર ઓટોમેટિક થઈ જાય. આ નિયમ છે કોઈ પણ બિઝનેસ વિદ્યાર્થી માટે. તો આને એવું જ થયું કે એક ઉંદર હતો. ઉંદર છે ને આમથી આમ બ્રેડ હતો ને એ કટકો લે, પછી આમ હે ને રમત કરે, ઘડીક ખાય ઘડીક ઉપર મૂકે. વિચાર આવ્યો આપણને, એવું વિચાર આવ્યો માઇન્ડ નાખવી, પિંજરા ક્યાં ગયા, પિંજરા ગોતો. આ વોલ્ટ ડિઝનીને વિચાર આવ્યો કે લે આ તો મને મજા આવી, તો હું આખા વિશ્વને બધાને મજા આવે એવું કામ કરું. તો હું આ ઉંદર, અને તમે જોવો છો ને નાના છોકરા બધા આના ચાહકો છે, મિકી માઉસ ને આ બધું. તો એક નાનકડો અમથો વિચાર ઉંદરમાંથી એને બધા જો પાત્રો બનાવી નાખ્યા અને તમને આપ્યું. તો આ એક નાનકડો અમથો વિચાર. મિત્રો જલસા કરતા હોય ને ત્યારે આવા વ્યક્તિઓ છે ને મહેનત કરતા હોય છે. મિત્રો આપણા ટીવી જોતા હોય, ફ્રી લેક્ચરની અંદર વાતો કરતા હોય, ત્યારે આ વ્યક્તિઓ છે ને વાંચતા હોય. આમાંથી છે તે આ શાળામાંથી છે તે એવા વિદ્યાર્થીઓ. ફરક છે અત્યારે નહીં પડે, ફરક થોડાક સમય પછી પડશે. અત્યારે તમને લોકો અલગ દ્રષ્ટિએ જોવે, બહુ તે આને બહુ ભણેશ્રી, અમુક એમાંય કહેશે ગોખણિયા, પોપટિયા જ્ઞાન કહેશે તમને, પણ છે ને મનમાં નહીં લેવાનું, ઇગ્નોર. કે એને મારું સંબંધ, એ તો 1 વર્ષ ભણશે, 2 વર્ષ ભણશે, 5 વર્ષ પછી કોણ મારું. વાંચો રિસેસની અંદર, ફ્રી લેક્ચરની અંદર. કોક કે ને કરવું ને એ મને યોગ્ય નથી લાગતું કેવું. અરે આપણને આપણી રીતથી થવું પડે. સલાહ તો હું દઈ દઉં ત્યારે સારું બોલું છું, નહીં નથી લાગતું તમને, થોડુંક તો સારું બોલું, તમે બોલો સારું, ગમે સલાહ દઈ દે, પણ કરવું ને એ અઘરું છે. લિયોનલ મેસી તમને ફૂટબોલરનો પ્લેયર રોનાલ્ડો જેવો જ તે. 1 વર્ષની આવક એનો $130 મિલિયન છે. કેટલી? $130 મિલિયન. આંકડા કરીને આવ્યો ગુણાકાર. 1007 કરોડની છે આવક 1 વર્ષની. કેટલી? 1007. 1 વર્ષની હો. 10 વર્ષનો હતો એ વ્યક્તિ, એટલે 5મું ધોરણ ભણતો હોય ત્યારે ગ્રોથ હોર્મોન ડિફિશિયન્સી નામથી પીડાતો હતો એ રોગથી, અને દવામાં દર મહિને $1,000 ખર્ચો થાય. બધાને ચિંતા થાય, કોચની ચિંતા થાય, અરે માતા પિતાને ચિંતા થાય, એટલો બધો ખર્ચો થાય. તોય આને મહેનત શરૂ જ રાખી. અને તમે જોવો છો અત્યારે એને એક જોવા હાટું કરોડો લોકો ભેગા થાય છે. ફૂટબોલ એટલું લોકપ્રિય બન્યું છે. કોને લીધે? મેસી અને રોનાલ્ડો. એની આવશે ઉદાહરણ. ચલો આવી જ ગયું ઉદાહરણ. ક્રિસ્ટાનો રોનાલ્ડો એના જ જેવો, પોર્ટુગલનો વતની, હાવ નાનકડું અમથું છે પોર્ટુગલ. આવક આંકડા જુઓ, કેટલા આંકડા છે જાણવા છે? આંકડા જાણવા છે? મને બહુ મજા આવતી નથી તમારા અવાજ જોઈ. જાણવા છે તો જાણો. એક વર્ષની આવક 3,88,92,00,000. 1 વર્ષ. 1 મહિનાનો 32,41,00,000. 1 દિવસનો 1,08,03,333. 1 કલાકનો પગાર 4,50,000. 1 મિનિટનો 7500 અને 1 સેકન્ડનો 125 રૂપિયા કમાય છે. રમત રમે છે. શું રમે છે? રમત. બીજું પ્રેક્ટિસ કેવી કરતો હતી? એમના મેને ગમે એમ સ્ટેપ કરે, દડો ખાલી આમ સીધો મારો હોય ને કિકથી તોય નથી સીધો જાતો. એમાં ને આને ગોલમાં ના મારવાનો છે દડો, આમથી ગમે નહીં થાવે દડો ને સામે રોકે છે. પાણીની અંદર
સાયકલ ચલાવે કેની અંદર? પાણીની અંદર. પેડલ મારવા એટલે પાણીની અંદર પેડલ મારવા એટલે કેટલું અઘરું. એટલે આ યાદ રાખવાનું. સાધના તો કરવી જ પડશે, આજ નહીં તો કાલ, એક સમય તો કરવી જ પડશે. બહુ મજા કરી લીધી, બહુ વાતો કરી લીધી, વાંધો નહીં, કરી લઈએ, વહી ગયું, પૂરું થઈ ગયું. હવે શું કરવું એ મુદ્દો આવે છે. હવે મહેનત કરવી તો શરૂ કરો. હજી પણ જેટલા દિવસો બચ્યા છે ને એની અંદર વધારે વધારે પ્રેક્ટિસ કરો. અહીંથી આયોજન આપવામાં આવે જ છે સ્કૂલ તરફથી. ઘરે એક પેપર લખો, રિવિઝન કરો, જે આવડે છે એના ઉપર વધારે વિશેષ ભાર આપો, તો આગળ વધશો. નકર પછી ત્યારે કેવું થશે, પ્રશ્ન તો આ તો કોઈ દે જોવામાં આવ્યો જ નહીં. કરીશ પ્રેક્ટિસ તો આવશે. મેરિનર 1 નામનું યાન શુક્ર ગ્રહ ઉપર મૂકવાનું હતું. બેદરકારી, આપણે ઘણી બધા વિદ્યાર્થીઓ બેદરકાર હોય, કાંઈક કીધું હોય કાંઈક નાખે સ્વાધ્યાયમાંથી પ્રશ્નો. સાહેબો કાં ચેકાત કરે છે, યસ 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 યસ, છેલ્લા સાઇન કરી નાખે, અનુકરણ વિકામાં સાઇન કરી નાખે, પૂરું કામ. તમે કાપ્યું છે, બેદરકાર રહ્યા છો ને તો કેવી પરિસ્થિતિ થાય ને આ ઉદાહરણ દ્વારા જોઈજો. તમે પેપર છેલ્લે ચેક નથી કરતા ને એની અંદર એ બેદરકાર તમે રહ્યો છો કે હવે હું 3 કલાક લખ્યું અને 10 મિનિટ ચેક કરવાનું ફરી થતું. તો બેદરકારથી કેવું થાય ને એ જો કે મેરિનર 1 નામનું યાન શુક્ર ગ્રહ ઉપર મૂકવાનું હતું. હવે કેટલા એની પાસે એક્ઝેક્ટ આંકડા હતા, કેટલી એને મહેનત એમાં કરી હતી, તો એને ખબર હતી 13 મિનિટમાં 25,825 કિલોમીટર પ્રતિ હવર્સ ગતિ કરશે. 44 મિનિટ થશે ને એટલે સોલાર સેલ શરૂ થઈ જશે. 44 મિનિટે એક્ઝેક્ટ સેકન્ડના બધા ડેટા અંદર એન્ટર કર્યા હતા. આટલી મહેનત. 80 દિવસે છે ને શુક્રનો રસ્તો પકડશે અને આપણને ડેટા બધા માહિતી આપશે. પણ કમ નસીબે એક નાનકડી અમથી બેદરકારીને લીધે શું થયું, તો 4 મિનિટ પછી એટલાન્ટિક સાગરમાં એને પાડી દેવામાં આવ્યું. એટલે ત્યાંથી ઇન્જેક્ટ કરી નાખ્યું. 42 કરોડનો નુકસાન થયું. કેટલા કરોડનું? 42 કરોડનું. તમને એમ લાગ્યું હશે કોકે કામ હરખું નહીં કર્યું હોય, પણ ઓલું 7 ઉપર એક લીટો કરે, માઇનસ આવે ને 12, એને 12 વચાય, 7 12 એટલે ઉપર લીટો. ઈ એક જે લીટો હતો ને માઇનસનો, ઈ જ્યારે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હતા ને એની અંદર આ લીટો કરવા ભૂલી ગયા હતા 12નો. એના લીધે 42 કરોડનું નુકસાન ગયું, એક નાનકડી અમથી બેદરકારીને લીધે. એટલે બેદરકાર તમે વિકલ્પોમાં, મોટા પ્રશ્નોમાં અથવા તો તફાવતમાં બેદરકાર લ્યો કે છે ને તફાવતના 2 મુદ્દા આવે, 2 થી વધારે લખાય જ નહીં, આવડતું હોય તોય તે 5 માર્કમાં આટલા પેજ ભરાય, વધારે લખાય જ નહીં. એટલે ટાઈમ છે 10 મિનિટ, લખીને 2 મુદ્દા. બેદરકાર છે ઘણા બધા છો ને આવા, આવડે છે તો એને લખતા બેરે એમ નામ, અત્યારે નહીં નડે. રિઝલ્ટ આવશે અને અત્યારે રિઝલ્ટ આવશે ત્યારે નહીં નડે. પછી આગળ એના બેઝ ઉપર તમારે આગળ વધવું હોય ને ત્યારે 10 વર્ષના આંકડા નડે છે. ઉદાહરણ જોવું હોય, મેહુલ સાહેબ સાચું ને, એક નાનો એક ઈ ભૂલ આપણને અત્યારે દેખાય, 10 વર્ષ જૂની ભૂલ હો. એટલે છે ને આ એક ધ્યાન રાખવાનું. બીજું, સ્વામી રામતીર્થ એક્ઝામ દેવા જતા હતા, આપણી જ આવી જ છીએ, ખેલામ ગમી બની નાખવી, ગમી લખી નાખવી. 15 પ્રશ્નો પૂછ્યા હતા અને અત્યારે તમારે જે સુવિધા કરી દીધી છે ને જેટલા લખો એટલે 8 માંથી ગમી 5 લખો, આવી સુવિધા ત્યારે હતી વર્ષો પહેલા. તો ત્યારે 15 માંથી એમ કીધું હતું કે 9 લખવાના છે. સ્વામી રામતીર્થે 15 લખી નાખ્યા અને સૂચના શું લઈ ખબર કાઉન્સમાં, આમાંથી કોઈ પણ કોઈ પણ જે 9 કીધા 9 ચેક કરવાની છૂટ. કેટલો એના વિશ્વાસ હશે, 1% શંકા નહીં. ગમે ચેક ન કરો તમતાર, પહેલો કરો તોય વાંધો નહીં, વચ્ચે 10મો કરો તોય વાંધો નહીં. આવું જ્યારે કોન્ફિડન્સ હોય ને, વિશ્વાસ હોય ને, ત્યારે આપણને કોઈ ગુરુ કે સ્વામી રામતીર્થ, અને આપણા આદેશો જે દે ને એ બધા સાંભળે. પ્રેઝન્ટેશન કરવામાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, લખતા અક્ષર હારા જ હોય છે
પુરુષ મંડળ કરતા મહિલા મંડળના અક્ષર હારા હોય છે. મહારાજ ગાંધીજી એવા અક્ષર છે, હોય જ તે અક્ષર હારા તો હોય, પણ તોય તે અક્ષર હારા હોય છે તોય આપણે પ્રેઝન્ટેશન વ્યવસ્થિત નથી કરતા. જન્મદિવસ આવે ને ત્યારે કેક લાવી છીએ, ઘણા બધા લાવે, અથવા આપણે જોઈ છે કેક. એમ અમુક ન કહેતા કે અમે નથી કેક લાવતા, વાંધો નહીં, ન લાવતા હોય, કેક તો જોઈશે ને. તો કેકની અંદર બેઝ એક સમાન જ છે જોજો, પણ એની ઉપર જે ઓલું પ્રેઝન્ટેશન કરે છે ને, બધી કેડબરી, કિટકેટ, આ બધી જે પેકેટ કાઢ નાખે ને પછી મૂકે, અને પછી જે શણગાર કરે છે ને, એ તમને કેકનો ફોટો પાડવો ગમે છે. બાકી પ્લેન એક આપી દે, તમે અમુકનો તમારી ભાઈ ફોટો હોય ને તો એ તમે સ્ટેટસમાં ન મૂકો. એટલે પ્લેન કેક ખાવ, ક્યાં તફાવત રહ્યો પ્રેઝન્ટેશનમાં? તમને આવડે એ મહત્વ નથી, તમે પ્રેઝન્ટ કઈ રીતના કરો છો ને એ મહત્વ રાખે. બીજું, પીઝા. કોને પીઝા ભાવે? ઊંચી આંગળી કરો તો. પીઝા ભાવતા ઊંચી આંગળી કરો. શરમ આવે છે તમને? હું આ પરિવારનો જ સભ્ય છું. હું બહારથી નથી આવ્યો, અમેરિકાથી કે સુરતથી તમને સેમિનાર દેવા. ચલો, આટલા પીઝા ભાવે છે તમને. છે ને બેઝ એક કમ્પ્લીટ હોય. કયો હોય? મેંદાના લોટનું જે અમુક તો ઘરે બનાવી નાખે છે, તો એ બેઝ કમ્પ્લીટ હોય. પણ ઉપર ક્યારે વેલ્યુ ક્યારે વધે છે? 180, 250 પીઝા ક્યારે થાય? એની ઉપર જે પ્રેઝન્ટ કરે છે ને, જે વસ્તુ, પદાર્થ, પનીર કયો તમે, કાજુ, જે આવતું એ બધું, આ ત્યારે તમને એનો મહિમા સમજાય છે. તો હું ધ્યાન રાખવાનું છે? આપણે પ્રેઝન્ટ કરતા શીખી જવાનું છે. વસ્તુ આવડે છે, 50% આવડે છે, વાંધો નહીં, પ્રેઝન્ટ એવી કરો સામેવાળાને એમ લાગે હોય 100% સાચું. જોવાવાળા આવી રીતના ચેક કરે છે તમારું પ્રેઝન્ટેશન કેવું છે ને, એના આધારે ચેક થાય છે. તમે એમ ન માનતા કે અમે લીટીયું વાંચે છે. વાસ્તવિકતા કહી દો, કોઈ લીટીયું નથી વાંચતા, નગર 5 વર્ષે રિઝલ્ટ આવે. હા, કારણ કે એક વ્યક્તિ કોઈ નથી બોર્ડનું પેપર દેતા. દર વર્ષે 7 થી 8 લાખ 10મા અને 12મા વાળા દે છે, અને આ વખતે કંઈક મહિનામાં રિઝલ્ટ આપી દેવાના છે. એટલે મૌલિકતા લખજો, એવી મૌલિકતા લખજો ને કે સામેવાળાને લાગે કે હાલી ગયું. 70 આવે ને તો 80, પણ લખજો. પ્રેઝન્ટેશન એવું કરજો ને કે આમ બધું લખી દેખો, અને સામેવાળા જોવે ને એમ જ લાગે કે ના ના, આને બધું આવડે જ છે. કેટલું મૌલિકતાનો ભંડાર છે આ વિદ્યાર્થી, કારણ કે દર્શાવું છે તેમ એવું. ત્રીજો મુદ્દો, કંટાળો નથી આવતો ને? આવે છે તો વાંધો નહીં, નકર આપણે પૂર્ણાહુતિ કરવી. સકારાત્મકતા, ત્રીજો મુદ્દો. ધીરજ પહેલો, પુરુષાર્થ. ત્રીજો મુદ્દો સકારાત્મકતા. વિદ્યાર્થીઓ કેવું વિચારે? કોર્સ બહારનું પૂછશે તો, પેપર સમયસર પૂરું નહીં થાય તો, મારું સેન્ટર દૂર તો નહીં આવે ને? 5 દિવસ પછી જોજો, 2-3 દિવસ તો એની ગોષ્ઠી હાલશે. તાર ક્યાં વારો આવ્યો? બહુ આઘો આવ્યો. કોણ લઈ જાય છે? રિટર્ન ક્યારે આવીશ? ટ્રાફિક હશે તો, પેટમાં દુખશે તો, પરીક્ષા દિવસે કોક બતાવે થારું. એવો સમજો, અમુક તો પ્રાર્થના શરૂ કરી દો ને 10-15 દિવસ. નાળિયેર નો વધેરતા નહીં કોઈ. હે હનુમાન દાદા, આપણે કષ્ટભંજન નજીક જ છે. હે હનુમાન દાદા, નજીક એવો આવી જાય ને કોક, 1 નાળિયેર નહીં 10 નાળિયેર વધેરીશ તમતા, પણ નજીક એવો આવવો પડે ને કે એને આવડતું હોય. નકર મારે બતાવવું પડશે ને તો હું નપાઈશ થાય, સામુનો મારો ટાઈમ બગડશે. સુપરવાઇઝર એવો આવવો પડે, શાંતિથી કરજો ચોરી, અવાજ આવો ન પડે. કોક આવે એટલે શાંત થઈ જાય. આવો સુપરવાઇઝર હોય ને મજા આવી જાય, જલસા થઈ જાય. ઓહો, 10મું ધોરણ આપણું સુધરી ગયું, 12મું સુધરી ગયું. હારા આપણે કર્મો કર્યા છે. એટલે નથી હારા કર્યા ત્યારે તમને એવું મળ્યું. પેન બંધ પડી જાય. અમુકને આવા પ્રશ્નો થાય, હું લખતી હોય અને પેન બંધ પડી જશે, અથવા તો અમુકને ઘાટી આછી વધારે ઓલું હોય. એ પેનમાં તે થોડોક 2-3 પેનું છે ને અત્યારે વ્યવસ્થિત 2-3 દિવસ પ્રેક્ટિસ કરી નાખવી, થોડુંક લખી નાખવું, અને એ પેનું લઈ જવી. મારી ઘોડે ન કરતા. મેં 10-10, 20-20 વાળી પેન લીધી હતી. હું લેવા ત્યારે તો બોર્ડની પરીક્ષા કહેવાય, એટલે આપણી પાસે પેન છે ને થોડીક ત્યારે લોહિયા વેડા ન કરાય.
સાયનો સોફ્ટવેર ભલે આખી જિંદગી આંક્યું હોય પછી, પણ ત્યારે મેં 10-15 વાર સાચું કહું છું ને, ખોટું નથી કહેતો. તમને એમ થાય કે ટાઢો ટાઢો પવન આવે છે એટલે ધીમે ધીમે ગોળા મારવાનું શરૂ કરે છે. સાચું જ કહું છું. આવું ન કરતા. 1 કલાક લખશો ને, હાથ આ આંગળીઓ રહીને આગળ કામ નહીં આપે, લખી નહીં શકો, અક્ષરે હારા નહીં પડે, એ તો બીજો મુદ્દો છે, પણ લખી નહીં શકો. યાદ નહીં આવે, આવું નહીં રાખવાનું. અરે નો આવે કાંઈ નહીં, બીજો લખી નાખજો પ્રશ્ન. અરે બીજું લખી નાખશું તમતા. આ કોન્ફિડન્સ રાખીને જશો ને તો તમને, હું નથી માનતો કે વિષયમાં 10 થી 15 માર્ક નો આવે. હું લેવા સેમિનાર રાખ્યો, કારણ આ જ હતું. આપણને બધું આવડે જ છે, પ્રેક્ટિસ કરાવી જ છે, ટેસ્ટો લે જ છે, પણ કંઈક તમે થોડુંક નવું જાણો અને એ પ્રમાણે કંઈક કરો. હજે હમણાં આવશે ધીમે ધીમે મુદ્દા થોડીક મિનિટો પછી, કે 15 દિવસ પહેલાં શું કરવું, અઠવાડિયા પહેલાં શું કરવું, 1 દિવસ પહેલાં શું કરવું, પરીક્ષા ખંડમાં શું કરવું, જે તમે એવું અમુક નહીં સાંભળ્યું હોય. બીજું, જ્યોતિષને ઘણી વખત આપણે પૂછવી કેમ થશે, પાસ થઈ જઈશ ને. જ્યોતિષ શું કે ભાઈ હાથ જોઈને, હાથે જ લખજે, હાથેથી લખજે તો પાસ થઈ જાય, તો ટકા આવશે. હાથ જોરાય કઈ પાસ ન થઈ જવાય. તમને એક વાસ્તવિકતા કહી દઉં, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, આ 2 ઉદાહરણ દઉં કે બેંગ્લોરની અંદર 200 પ્રખ્યાત કુંડળીની એક બુક બહાર પાડી બેંગ્લોર, અને એની અંદર ગાંધીજીની કુંડળીની વાત કરી તો એની અંદર ગાંધીજીની કુંડળીમાં શું કહે છે કે આમાં મહાન બનવાના કઈ સંકેત જ નથી. એટલે આમાં નોટમાં આવી ગયા છે અત્યારે. ગાંધીજી પહેલા પછી બીજી વાત આવી ગયા, મહાન થઈ ગયા ને. ભારત ઠેઠ સુધી આ યાદ રાખવાના છે. તમે યાદ રાખશો નહીં, હજે 300-400 વર્ષ પછી ગાંધીજીની સંભાળશે. અત્યારે હું તમને જો 200-300 વર્ષ જૂની વાત કરતો હોય તો ગાંધીજીની વાત ત્યાર નહીં થાય. તો કુંડળી શું લખ્યું હતું ખબર? મહાન સંકેત નથી આને. જવાહરલાલ નહેરુમાં શું લખ્યું? તમારા લગ્ન છે ને કર્કમાં રાશિમાં થયા છે, એટલે તમે મહાન નહીં બની શકો. અને ગુરુ છે ને 6ઠા સ્થાને છે, જે ગુરુ આવે ને એ 6ઠા સ્થાને છે, એટલે તમે કાંઈ નહીં ભવિષ્યમાં કરી શકો. અને 82 વર્ષની ઉંમરે ભારતના 100 પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા. કુંડળી છે, સાચું જ છે, વંદન છે કુંડળીને, પણ આપણે મહેનત એક છે સામે પક્ષમાં. આગળ એક્ટિવિટી થોડીક કરવી. ચલો બધા ઊભા થઈ જાઓ, ખાલી 2 મિનિટની એક્ટિવિટી. ઊભા થઈ જાઓ. મને ખબર જ હતી થાકી જ ગયા છો. હું કહું એમ તમારે કરવાનું છે. આ 2 હાથ રહ્યા ને એ પાછળની સાઈડ લઈ જાઓ. ચલો પાછળની સાઈડ લઈ જાઓ. લઈ ગયા? પૂરું ને? હવે તમારામાં શક્તિ હોય ને એટલા આમ પાછળ લઈ જાઓ. આમ નજીક, હો નજીક કરવાના, નજીક, આમ નજીક, આવી રીતના. હા, હવે બેસી જાઓ, બેસી જાઓ. પહેલી વખત મેં કીધું ત્યારે તમે કેમ બહુ તે વધારે પાછળ ન કર્યા, અને બીજી વખત જ કર્યા, એટલે 100% શક્તિનો આપણે ઉપયોગ કરતા નથી. વાંચન વાંચવી સીવી 100% શક્તિનો ઉપયોગ નથી કરતા. સમય 100% સમયનો ઉપયોગ નથી કરતા. યાદ નથી 100% રાખતા, પણ મદદરૂપ તો થાય છે ને. નથી કરતા, શક્તિ છે આપણી પાસે, પણ આપણે નથી કહેતો. બધાએ આવું જ કર્યું હશે, 5% હશે, પણ મોસ્ટ ઓફ તો એવું જ કર્યું ને. 100% શક્તિનો ઉપયોગ કરતા ને. તમને બીજી વખત મેં કહેવામાં આવ્યું ને, હવે જેટલું બળ હોય ને જેટલી શક્તિ હોય એટલા પાછળ કરો, ત્યારે તેમ કર્યા છે. તો આટલો જે ગેપ રાખ્યો એ ખુલ્યો રાખ્યો. પહેલી વખત કીધું ત્યારે જ કરી નાખ્યું હોત તો. સોક્રેટિસ નામનો ગ્રીસનો તત્વચિંતક થઈ ગયો સોક્રેટિસ. એક વખત એને મિત્ર આવ્યો, એને ભાઈ કીધું કે તમે આટલા બધા સફળ છો, તો આ સફળતાનું રહસ્ય કયો ને. સોક્રેટિસ કે વાંધો નહીં, કહેશું તમતા રહસ્ય. તારે સાંભળવું હોય તો, તારે સફળ થવું હોય તો આવજે કાલે નદી કિનારે કાંઠે આવજે, આપણે બે મળવી. બીજા દિવસે એનો મિત્ર અને સોક્રેટિસ ગયો. સોક્રેટિસે કીધું મિત્રને કે છે ને આપણે નદીમાં આવે છે ને વચ્ચે પોગી જવાનું છે, તરવાનું છે. મિત્ર કે વાંધો નહીં જાવી, અને ગયો વચ્ચે. સોક્રેટિસે શું કર્યું,
ગળકી પકડી ડૂબાડ્યો પહેલી વખત, ફરી વખત આમ બહાર આવ્યો, થોડોક સમય થયો ને બીજી વખત ડૂબાડ્યો, થોડુંક બળ વધારે કરી તો એને બહુ ન વાંધો આવ્યો. ત્રીજી વખત જેટલું બળ હતું ને સોક્રેટિસમાં એટલું બધું એને ડૂબાડી જ નાખ્યું મિત્રને. અને ઓલાએ છે ને આમ આમ પૂર જોશમાંથી આમ જેટલું બળ એનામાં હતું ને, કારણ કે એને ખબર પડી ગઈ હવે તું મરી જાયશ, હવે જો હું બળ નહીં કરું ને હવે હું બહાર નહીં આવું તો મરી જઈશ. એટલે એને એટલું બધું બળ કર્યું ને કે આમ સટકી ગયો ને બહાર નીકળી ગયો, નદી કાંઠે વહી ગયો સોક્રેટિસને મૂકીને. રહસ્ય પૂછવા ગયો હતો તોય તે. અને પછી બહાર કીધું કે કેમ આમ તું મિત્ર નથી, તે રહસ્ય નું આપ્યું? એ તે આજ મેં કર્યું ને એમાં જ રહસ્ય છે. એ શું રહસ્ય છે? એક પહેલી વખત મેં કર્યું ત્યારે તને કેવું કે ન વાંધો આવ્યો, બીજી વખત નહીં, ત્રીજી વખત કેમ કર્યું? એ કે ત્યારે મરવાનો ભય હતો, મરવાનો ભય હતો ને એટલે મેં મારી 100% શક્તિનો ઉપયોગ કર્યો. પહેલી બીજી વખત એમ લાગ્યું સબસબિયા થાય છે, વાંધો નહીં આવે, જીવી જ જઈશું. તો બસ એમ ત્યારે એને જવાબ દીધો કે બસ હું તને એમ જ કહું છું કે તું 100% શક્તિનો ઉપયોગ કર, હું કરું છું એટલે હું આટલો સફળ છું અને મને બધા એટલા ઓળખે છે. તમને શું લાગ્યું હશે કે અહીંયા મેં તમને અત્યારે હજી આપણે પૂરું નથી થયું પણ સેમિનારની મેં આ તૈયારી કરી હશે તો એમનામ થઈ ગયું હશે. બીજું કે આજે હું જે બોલ્યો છું ને એ 2 દિવસ પહેલાના સેમિનારમાં એક પણ વાક્ય નથી, હશે 2% માનું છું, કારણ કે જે નિયમ છે એ તો રહેવાનો. તો શું કરવું? ત્યારે તૈયારી કરી હતી રાતના 2 વાગ્યા સુધી, 4 વાગે જાગી ગયો હતો. બીજું જવાબદારી બધું તે એ હેન્ડલ કરવાનું, તોય તે આનો ટાઈમ કાઢીને મેં તૈયારી કરી. બીજું હવે મુશ્કેલી કેમાં હતી? આ સેમિનારની અંદર તાત્કાલિક વાંધો નહીં, તાત્કાલિક, કારણ કે પ્રશ્ન શું હતો કે મગજમાં એક વિચાર હતો કે છે ને મારે નવું કહેવાનું છે, આવી ગયેલું આવે વાંધો ને અમુક કોમન બાબત, પણ નવું આવવું પડે. અને બીજી એક મુશ્કેલી કેવી હતી જે મને બીક બહુ લાગતી હતી કે 1 વર્ષ હું આમને ભણાવું છું અને આપણે પ્રેઝન્ટ થઈ જ જાવી, કારણ કે છે ને આપણે નિખાલસપણે બોલાઈ જ જાય, એટલે હવે એ ઉદાહરણ એકય ન આવવા પડે, એ એના કરતાં વધારે મુશ્કેલી. એટલે બધું ગોઠવું, તૈયારી શરૂ કરી. આજ જ તે 9 દિવસ, કઈ તારીખ થઈ આજ? 26. 3 વાગ્યે પૂરું થયું. પછી પૂરું થયું એનો વાંધો નહીં, પણ હવે ઉદાહરણ દઉં અને પછી ઘડી વળી આમ થાય ને એમ થાય જોઈ જોઈને બોલે મજા આવતી નથી. જાગ્યો 4 વાગ્યે જાગ્યો. કેટલા વાગે? 4 વાગે શરૂ કરી મહેનત, તે અત્યારે આવ્યો ત્યાં સુધી. જો મેં એમ કીધું હોત ને કે 1 દિવસમાં ન થાય તો ન જ થાય. હજી બીજું, આજ રાતે પાસ 20 મિનિટ બોલવાનું છે ગોષ્ઠીમાં, તાત્કાલિક આપી દીધું કાલ, કારણ કે લેક્ચર સાંભળી ગયા ને એટલે કે ના ના કરશે. બીજું કે પરમ દિવસે પાછો એક મેસેજ આવ્યો કાર્યકરનો કે છે ને તમારે સભાની અંદર, યોગ સભાની અંદર 40 થી 45 મિનિટ પાસ ફોટાઈ મોકલી દે 8 કે આવી રીતના બોલવાનું છે. હવે જોઈ જોઈને તો બોલાય નહીં પ્રવચન, તો હવે એ કાલ કરવાનું છે. તો એમ કહી દો કે મારે અત્યારે સેમિનારની તૈયારી કરવાની છે, અત્યારે નહીં શક્ય બને, તો હું આગળ વધીશ આમાં નહીં વધુ. બાના બધું કાઢી નાખવું પડે, ઊંઘે તમારે ત્યાગ કરવો પડે, કારણ કે તમે લર્નિંગ ફેઝમાં છો, શરૂઆતના ધોરણમાં છો, મહેનત કરવી જ પડશે. તમારે સફળ થવું છે 5 વર્ષ પછી કેવું છે, કંઈક તમારે સંઘર્ષ તો તમારે હોવો પડે ને. એમનામ તમને કંઈ મળી જાય? ન મળે. ચોથો મુદ્દો, હવે 2 મુદ્દા બાકી છે. પરીક્ષાની તૈયારી. શું ધ્યાન રાખવાનું છે પરીક્ષાની તૈયારીમાં? જ્યાં આખું વર્ષ આપણે ભણ્યા છીએ, એ દિવાલ, એ ઓરડો, એ પાટલી, એ સ્ટેજ, એ કાળું પાટિયું, 11 માર્ચ ઈ જ તે હશે, પણ ઈ ત્યારે પરીક્ષા ખંડ છે. ભણ્યા છીએ અત્યાર સુધી, પણ ઈ જે રહ્યું ને એ અલગ છે. ત્યાંનો માહોલ અલગ છે, ત્યાંનું તમારું પ્રેઝન્ટેશન અલગ કરવાનું છે. એ ક્યારે થશે? જ્યારે તમે તૈયાર રહેશો તો તૈયાર થવું જ તમારે. 10મા 12મા વાળા બોલો,
9મા વાળા તો કે કહું મહિના પછી જાગશું. તો પરીક્ષાની તૈયારીમાં શું શું ધ્યાન રાખવાનું છે? અત્યારે રાઉન્ડ ફિગર 15 દિવસ બાકી છે, અંદાજિત ગણો 15 કા 14. ગમે એ વસ્તુ તમે ભણ્યા છો ને એ બધાનું 2 વખત રિવિઝન કરી નાખો. રિવિઝન કલાક 2 કલાકનો એવું યાદ રાખજો. રિવિઝન 5 પાર્ટનું રિવિઝન કરવું હોય તો ખાલી અડધી કલાક થાય. કાંઈ કર્યું નથી એને પાસ થાય હો, પણ આ તો તમે ક્લાસમાં ધ્યાન રાખ્યું હોય અને આ બધા હોશિયાર જ છે એટલે એમાં કાંઈ જરૂર નથી એટલી બધી, પણ તમારે રિવિઝન તો એ 2 વખત કરવું પડશે. બીજું કે 5 પ્રશ્નોપત્રો સોલ્વ કરી નાખો, એ તમને અહીંયા કરાવે જ છે. જે નથી કરતા, જે સાંભળવાના છે યુટ્યુબની અંદર તે, તો એને તે કે 5 પ્રશ્નો મિનિમમ કરી નાખવા. અને ન હોય તો બજારની અંદર પેપર સેટ મળે છે, એ પેપર સેટમાંથી 5 પ્રશ્નોપત્રો લખી જ નાખવાના. અને સાહેબો તમતાર તમે જોશે જ તે, તમને મૂલ્યાંકન કરશે કે હું ભૂલ થઈશ. બીજું, શિક્ષકનું માર્ગદર્શન ફરજિયાત લ્યો. એમ ન માનો કે મને બધું આવડે છે, છેલ્લે તમે આ ભૂલ ન કરો, ગેરહાજર રહેવાનું, આ બધું ન છેલ્લે થવું પડે. હવે આખું વર્ષ તમે મહેનત કરી છે લગ્ન પ્રસંગોમાં તે, અને હવે છેલ્લે તમે ગેરહાજર રહ્યો, આ વ્યાજબી ન કહેવાય. છેલ્લે એન્ડિંગમાં જ તમારો ઘોડો દોડવો ત્યારે જ પડે. પરીક્ષાના દિવસે જ તમારો ઘોડો ન દોડે તો એ ઘોડો આખું વર્ષ ચણા ખવડાવ્યા, ગોળ ખવડાવ્યો, ખોળ, એ શું કામનું? છેલ્લે ધ્યાન રાખવું પડશે. આઈએમપી પ્રશ્નો આમ તો હોય નહીં મારી દ્રષ્ટિએ, હું માનું ત્યાં સુધી એવું કાંઈ નહીં, બધું હોય જ. ચોપડી અંદર જે આપ્યું ને બધું આઈએમપી હોય, પણ આપણને ખબર એટલી તો પડે અમુક ગૌણ મુદ્દા હોય, અમુક મહત્વના મુદ્દા હોય, તો ગૌણને અત્યારે જવા દો. મહત્વના મુદ્દા ચેપ્ટરની અંદર 50% જેનો મુદ્દો લેશે તો એને તમે ફોકસ કરો, એનું ધ્યાન રાખો. આ હતું 15 દિવસ પહેલા, અત્યારે તમારા 15 દિવસ આ કરવાનું છે. હવે પરીક્ષાના અઠવાડિયું, એટલે તમારી પાસે અઠવાડિયું વધ્યું સામ આમ 15 દિવસમાંથી. હવે અઠવાડિયા પહેલા શું કરવાનું? જો આ 9 ને 11 બધાને લાગુ પડે, જે ધોરણને બધાને નિયમ કાંઈ એવા ન હોય કે અલગ અલગ બધા ધોરણમાં થઈ જાય, વિદ્યાર્થીઓને કોમન જ નિયમ આવે. અઠવાડિયા પહેલા શું કરવાનું છે? એક વિષયને 1 દિવસ આટલી તૈયારી કરવાની, એક વિષયને 1 દિવસ. અત્યારે ધ્યાન શું રાખવાનું છે? તો તમારે છે ને કુસંગીથી ધ્યાન રાખવું, કુસંગી મિત્રોથી. અત્યાર સુધી ભલે હોય વાંધો નહીં, જસ્ટ ફોરગેટ, ભૂલી જાઓ. પણ હવે તમે આટલા દિવસ પરીક્ષા દરમિયાન તમે આ કામ ન કરો. કુસંગી મિત્રો, ટીવી, મોબાઈલ, આ બધું તમે સાઈડમાં મૂકી દો. ખોટી ચિંતા ન કરો, ક્રોધ, ઈર્ષ્યા ન કરો, અને છે ને સાદો અને માપનો ખોરાક ખાઓ. અત્યારે એટલે 15 દિવસ નહીં, આ ક્યારે કરવાનું છે? અઠવાડિયાની વાર હોય ત્યારે. હવે આવે છે પરીક્ષાના આગલા દિવસે, ત્યારે તમારા ધબકારા વધે. અને હમણાં હું અહીંયા આવ્યો ને ત્યારે એવું જ થયું. મેહુલ સાહેબને પૂછી જો, સાહેબ તો એમ જ કે બોલાઈ જશે, પણ અહીંયા છે ને હાર્ટબીટ વધે. કે જ્યારે બોલવાની શરૂઆત કરવી ને એટલે લાગે તમને, પણ ધબકારા તો વધશે. મારા વધે છે, તમારા વધવાના જ છે. તો ધબકારા વધે ને તો ત્યારે શું કરવાનું છે? ક્યારે વધે? ઊંઘ ન લીધી હોય ને ત્યારે. એટલે પેલા પૂરતી ઊંઘ લો. ઘરના પ્રશ્નો થાય, ઘરે થાય, ઉપાધિ ન કરતા. 90% ઘરે પ્રશ્નો જ છે. તમને 10% એવા હું તો એવા કેવા માનું, જ્યારે વાત કરું ને ત્યારે એવા ભગવાનના છે ને બહુ તે આમ સત્કર્મો કર્યા હોય ને એના જ ઘરે પ્રશ્નો ન હોય, અને એવા 10% જ હોય પાસ. બાકી તો ઘરે પ્રશ્નો છે. નહીં બધા ટોપિક અલગ અલગ હોય ખરી પ્રશ્ન. અમુકને ખાવાના હોય, અમુકને ફરવાના હોય, અમુકને શોખના હોય, અમુકને નાણાકીય હોય, સામાજિક હોય, કુટુંબના હોય, પણ હોય ખરી પ્રશ્નો. તો ઘરમાં તમારા પ્રશ્નો થશે પરીક્ષાના આગલા દિવસે. કાંઈક વસ્તુ વાંધો નહીં થાય તો બહુ ધ્યાનમાં નહીં લેવાનું. ત્યારે હું વિચાર કરવાનો તમારે કે હું સારું ભણીશ ને તો આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને થશે કે નહીં થાય? થાય કે ન થાય? થાય જ તે. તમે સારું ભણો તો પ્રશ્નો સોલ્વ થાય જ તે. નો સારું ભણો ને ત્યારે પ્રશ્નો સોલ્વ ન થાય. બીજું, 6 થી 7 કલાક વાંચન કરવું. મોસ્ટ ઓફ બધા નહીં, 10-12 નહીં, આ તો છેલ્લે જાગે ને ભાગે. એટલે અહીંયા આગ લાગી હોય ને, આ શાળાની અંદર આગ લાગે એટલે આપણે આમ કૂવામાંથી આમ પાણી, આમ કૂવો ખાઈ એમ મેળ આવે, હોદમાંથી લેવું પડે પાણી. હું તમને ન કહું તો હોદમાંથી તમે પાણી લો, બોલો હું લેવા? એની માટે અગાઉથી તૈયારી કરવી પડે. તો એમ છે ને, તમે છેલ્લે ન કરો એવું.
ના કરો તમ તાર મહેનત થાતી હોય તો, પણ પછી તમે હાવ એવી રીતના કરો કે નાના બધું તે થઈ જ જશે એક દિવસ, એટલે આખું વરસ બધાય કર્યું છે અને તારે એક દિન બધું કરી નાખું છે? એક કઈ મેળા નહીં થાય. એટલે 7-8 કલાક મેક્સિમમ, તોય મહેનત કરી શકો 10-12 કલાક એમ કાંઈ મારા મતે પાસ એ કોન્સેપ્ટ છે કે કોઈ વાંચીને કોઈ મરી ગયું નથી. અત્યાર સુધીના હિસ્ટ્રીમાં ન્યૂઝમાં બ્રેકિંગ ન્યૂઝ, 10મા ધોરણનો વિદ્યાર્થી 12મા ધોરણની વિદ્યાર્થીની આખી રાત વાંચ્યું અને 10 દિવસ સુધી આવી રીતના વાંચ્યું અને 11મા દિવસે મૃત્યુ પામ્યું. સાંભળ્યું છે તમે આવું કઈ? એટલે એમ ઉપાધિ ન કરતા, તમે તાર વાંચજો, છેલ્લે તમારે કવર કરવું હોય. પણ જે હોશિયાર, જેને વ્યવસ્થિત ધ્યાન રાખ્યું છે, અને આનું ધ્યાન રાખવું. બીજું, મનન કરવું ખાસ. મનનમાં એટલો ફાયદો થશે ને કે વસ્તુ તમને યાદ, તાત્કાલિક મુદ્દા નહીં યાદ રહે, પણ મનન કરશો ને એ મુદ્દા વિશે, તો એ તમને ત્યારે પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય છે ને, તો તમારે ઓટોમેટિક મન કહેશે આવું આવે, બસ પ્રેઝન્ટ થઈ જશે. અને તમે એક વિચાર, ચાલો પ્રેક્ટિકલ કહી દો તમને. પરીક્ષાના પેપર આપતા પહેલા તમને બહુ ચિંતા થાય, પેપર એકદમ આપી દે, અડધી કલાક થાય અને પેન તમારી કેવી હાલવા મળે છે? હાલવા મળે છે કે નહીં હાલવા મળતી? ઊંચી આંગળી કરો છે ને હાલવા મળતી હોય ને. છોકરા તમે કરજો, વીર લાવો, ભવિષ્યના રાજા છો તમે, રાજા. બધાને પેન હાલવા મળે. પોઝિટિવ રહ્યો, થોડાક સકારાત્મકતા. બીજું, પ્રાર્થના કરો. પ્રાર્થનાને હાવ ઇગ્નોર ન કરો. જેટલી પ્રાર્થના કરશો ને એટલા તમે આગળ વધશો. અને હાવ એવું નો ટાઈમ પાસ છે, નથી ટાઈમ પાસ. જ્યારે મંદિર જાવશો ને તમને ખરાબ વિચાર નહીં આવે. જાઓ, મંદિર જ છે ને, ખરાબ વિચાર નહીં આવે. તો ના કંઈક સત્ય તો છે ને, કંઈક સત્ય છે. ભલે મંદિર અલગ અલગ હોય, ધર્મ અલગ હોય, જાતિ અલગ હોય, પણ ત્યાં તમને પોઝિટિવ તો એનર્જી મળે છે ને. તો એ તમારે ક્યાં લેવાની છે? આપણે વાંચવી ત્યારે, ભણવી ત્યારે, પરીક્ષા ખંડમાં. બીજું, પરીક્ષાનું સમયપત્ર ધ્યાન રાખો, વ્યવસ્થિત ફોલ્ડ કરીને રાખો. એની અંદર જે સમય આપ્યો ને એ સમયે ત્યાં જાઓ, થોડાક અગાઉ જાઓ, અડધી કલાક અગાઉ જાઓ પહેલા દિવસે. પછી એની સેન્ટર હોય તો વાંધો નહીં, અગાઉથી જોઈ આવો તો થોડાક તમે કોન્ફિડન્સમાં રહ્યો. ત્યાં તો પછી ગોથા અને હવારમાં ટેન્શનમાં તમે આવી જાઓ ને ત્યાં, એટલે પછી આમ જો પેપરમાં અસર થાય હોય ને, એ પેપરમાં નો ખબર તો કહી દો, એ બીકના લીધે અસર થાય, અમુક વસ્તુ આવડે નહીં. બીજું, સમય કે ભૂલ ન થાય એનું એક ખાસ યાદ રાખવું. બીજું કે પેપરને છે ને, પરીક્ષા પેપર પૂરું થાય 3 કલાક પછી સોલ્વ ન કરો ખાસ. હો, હોશિયારો એ આ કરે છે, ઠોટ તો કરે જ તે, પાસ થાય શું કે નહીં થાય. મીડિયમ વાળા કરે તે નહીં કરે, પણ કરે જ છે. તો મારી જો સલાહ માનતા હોય, એવું નથી હોય ને હું બધું કહું એ બધું તેમ માનો જ તે, તમને યોગ્ય લાગે તો જ માનવાનું. કે પરીક્ષાનું પેપર પૂરું થાય પછી સોલ્વ નહીં કરવાનું. એ પેપર એક વખત તમે ક્લાસ બાર એટલે ફોલ્ડ કરી નાખવાનું, અને બેગ હોય ને એના છેલ્લા ખાના મૂકી દેવાનું, અને ક્યારેય પેપરને કાઢવાનું. જ્યારે પરીક્ષા પૂરી થઈ જાય ને એક દી આરામ કરી નાખવાનું, બીજા દિવસે એ કથા કરવાની. તમારે જેટલા દી હાંકવાય દી 5 દી હાંકજો. તમ તાર સાહેબોને ફોન નહીં કરવાનું ત્યાં સુધી, કાંઈક પ્રશ્ન હોય તો એ રીતના કરવાનું ભણવા બાબતથી. પણ આટલા માર્ક આવશે નથી કેવા સાહેબને ફોન કરે ને, કેટલા માર્ક આવશે, સોલ્વ નથી કર્યું, 15 દિવસ પછી મળજો, 15 દિવસ પછી ફોન કરજો. નહીં કહેતા શું લેવા? સોલ્યુશનમાં લીધે તમે હતાશ થઈ જાય છો. અમુક વસ્તુ નહીં આવડી, અમુક એમ કહે છે આ આવે તો તમે પાસે છે ને શું કરશો ખબર છે? નવનીત હોય ને, નવનીતના પાના, આ પ્રશ્ન અહીંયા છે, આમ જ આવે, એટલે એમાં 2 કલાક બગડી ગઈ. બીજા દિવસનું પેપરની તૈયારી કોણ કરશે? સમય એમાં જ હશે. એટલે ખાસ આ એક ન કરવું. છેલ્લું, હવે પરીક્ષા ખંડમાં, અને આની પછીનો એક છેલ્લો મુદ્દો પૂરું થવામાં જ છે, છેલ્લી 10-15 મિનિટ. પરીક્ષા ખંડમાં હવે હું ધ્યાન રાખવાનું છે? પેન, પેન્સિલ, રબર, સંચો, આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતના લઈ જવી. અને પેન હોય ને તો એક્સ્ટ્રા લઈ જવી, 2 પેન એક્સ્ટ્રા લઈ જવી. તમતાર નહીં, તમતાર વજન લાગે કે લાગે છે, નથી લાગતો ને પેનનો વજન, તો વાંધો નહીં. તમે એમ કહેશો કે સાહેબ ભણતરનો ભાર લાગે છે, પેનનો નથી લાગતો. પેનનું નહીં લાગે, લઈ જજો 2 પેન વધારે. અને બીજું કે બહુ દયા ભાવ નહીં રાખવાનો. નથી લાવી તું પેન, નથી લાવ્યો પેન, આલે પેન. તારે હરખી રીતના પેનમાં હરખું ન લખાયું, તું ફરતી માગી છે ને ભાઈ, એની વ્યવસ્થા કરીને આવે તો એને ધ્યાન રાખવાનું, તો એને સલાહ સૂચન યાદ રાખવાનું.
આપણે બહુ ના દયા ભાવ સલાહ સૂચન દેવાની જરૂર નથી કે દયા ભાવ થોડો કઈ નથી રાખવાનો. એ તમારો 3 કલાકમાં એ તમારો ઉપયોગ કરશે. તમને તમારી સામે તરત તે સ્માઈલ દાંત કાઢશે એટલે હું તમે પેપર જોવાઈ દો 3. પછી એક વખત પેપર પૂરું થઈ જાય, હું કોણ ને તું કોણ. આપણે આપણું જોવો. દયા બધાયમાં રાખવાની જરૂર નથી. જ્યારે દયા રાખવાની એ જગ્યાએ રાખો. બીજું, વસ્તુ સાથે તો નથી રહી ગઈ ને, એ ધ્યાન રાખો. અમુક પાસ છેલ્લે ભણેશ્રી એવા હોય છેલ્લે સુધી વાંચો, બેલ ન પડે ને ત્યાં સુધી બેગમાં લઈને જ આવે અને બેગ રાખે અને 2-3 થોથા જ બધા જાજા લઈને આવે. એટલે ના, છેલ્લી ઘડીએ સુધી કરવાનું જ કામ. આખું વરસ ક્યાં ગઈ ક્યાં ગયો છે. પણ એ ન ભૂલ કરો એક. કારણ કે એના લીધે શું થશે, કોઈ વસ્તુ કંઈક રહી જશે અને ખોટું કેમેરામાં ગોલી રીતના થાય પરિસ્થિતિ, કલાક પછી પરીક્ષા પેપર શરૂ થાય તો એ આપણે સોલ્યુશનને આપણે આમ હે ને નકારાત્મકતા થઈ જાય. બીજું, વિગતો સંપૂર્ણ ભરો, શરમ ન રાખો. આ એક ખાસ કહી દઉં. ને આ સુપરવાઇઝર ને આટલા બધી છોકરીઓ આટલા બધા છોકરા બેઠા છે, હું આ પ્રશ્ન કરીશ કે આમાં નામ આવે કે રોલ નંબર, મને કેવા ગણશે? એટલે તને કોઈ નથી ઓળખતું. પેપર છે ને ત્યાં સુધી તને ઓળખવાનું છે, પછી તને કોઈ ઓળખવાનું નથી. તમે શરમ હું લેવા ખોટી રાખો છો. એના લીધે તમારો રોલ નંબર કંઈક વિગત આમ ભરાઈ ગઈ ને તો પેપર ના ચેક નહીં થાય, રિઝલ્ટ નહીં આવે, આખું વરહ બગડશે. તો તમે સુપરવાઇઝરને પૂછો કે સાહેબ મને આ વસ્તુ નથી ખબર. કોઈ એવો સુપરવાઇઝર નથી મેં અત્યાર સુધી જોયું દીધી પરીક્ષા કે એ તમને નો કે એકની એક વાત 10 વખત કહેશે જાઓ, એમ કે હાવ નદૈયા નથી. બીજું, 5 મિનિટ જેટલી સૂચના પેપર આવે ને એટલે જોઈ લેવાય તરત. તે 5 મિનિટ જ તો, 10 મિનિટ નહીં. આમાં આવે એમ નહીં, 5 મિનિટ કે હું આમ આપ્યું છે એટલે આપણને ખબર પડે. શ્રેષ્ઠ જે આવડતું હોય ને પહેલા લખો, પ્રાયોરિટી એને આપો. 50-50% નહીં, પહેલા તમને જે આવડે છે એ જ વસ્તુ લખો. અને ક્રમ ખાસ સરખો મારો, ક્રમમાં તમે ભૂલ ન કરો. અને ઘડિયાળ કાંડામાં પહેરતા હોય નથી સારું લગાડવું. ઘડિયાળમાં આમાં કાન જો મેં કેમ પહેરીશ એમાં સારું લાગશે એવું નથી રાખવું. આપણે કાંડામાં જ ઘડિયાળ કાઢી નાખો, સામે ડેસ્ક ઉપર મૂકી દો, બેન્ચીસ ઉપર. અને પછી હું એટલે તમારે આમ કરો ને એમાં ટાઈમ બગડે. પછી ધ્યાન આમાં રહે. આમ કરો ને એમાં ત્યાં મૂકી દો અને જોઈ લો. ઘડીએ વડે જોવાનું નથી થતું, પ્રશ્ન લખતા એમ ન હોય એટલે ઘડિયાળનો ખાસ ઉપયોગ કરવો. બીજું, ગુણ પ્રમાણે લખવું. 2 માર્કનું તમને પૂછે ને 5 માર્કનું લખો, આ યોગ્ય ન ગણાય. ટાઈમ બગડશે, 20 માર્કનું પેપર બાકી રહેશે, કોણ લખશે પેપર? સમયનું અનુસંધાન ખાસ રાખો. સમય કેટલો બગડ્યો, આ પ્રશ્ન મેં કેટલું લખ્યું, આ બધી બાબતો તમને ખબર હશે ને તો તમે બધાએ જવાબ વ્યવસ્થિત એટેન્ડ કરી શકશો. અને છેલ્લે 15 મિનિટ પેપર ચેક કરવું. હમણાં મેં વાત કરી હતી, જોઈ લેવું, આળસ કરવી નહીં. અને જોઈ લો કાંઈ લખવાનું ભાઈ, અમુક તો વિકલ્પો બાકી રાખે છે, આ ન કરો. અને આજના સેમિનારનો છેલ્લો મુદ્દો, ચારિત્ર નથી પુરુષાર્થ. તમારી ભાઈ પુરુષાર્થ નથી કર્યો, વાંધો નહીં, 15 દિવસ બાકી છે ને કરો. તમે ધીરજ નથી તેમ રાખી કે વાંધો નહીં, ચાલશે. શિસ્ત નથી રાખી, ધ્યેય કાંઈ વસ્તુ નથી કરી. પણ જો તમે ચારિત્રવાન હશો ને વિદ્યાર્થીનીઓ અથવા વિદ્યાર્થીઓ, તો તમારું મૂલ્ય વધશે. ગાંધીજી એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા, મુંબઈ અને પુના. કલ્યાણ સ્ટેશને ઉતર્યા અને ત્યાં એક પ્રિન્સિપાલ આવ્યા અભિવાદન કરવા ગાંધીજી વચ્ચે. એટલે અને 2 બાળકોને લઈને આવ્યા હતા, વિદ્યાર્થીઓ. તે ત્યાં સાઈડમાં થોડાક ગયા ને બાળકો, એટલે ગાંધીજીએ તરત પૂછ્યું પ્રિન્સિપાલને કે આ 2 માંથી હોશિયાર કોણ છે? ઓલા પ્રિન્સિપાલ કે આજે બોલો મોટો છોકરો રહ્યો ને એ હોશિયાર, ઊંચો એટલે ઊંચાઈમાં એ હોશિયાર, અને નાનો છોકરો ને એ થોડોક ઠોઠ છે. પછી ફરી વખત પછી પ્રશ્ન કીધો કે બીજો પ્રશ્ન શું કર્યો કે ચારિત્ર વાળો કયો છોકરો? ચારિત્ર હોય વધારે. તો એ કે તો આ નાના છોકરામાં છે. ત્યારે ગાંધીજીએ શું કીધું કે બસ ચારિત્ર જેનું સારું છે ને, અત્યારે ચારિત્ર વાળા વ્યક્તિઓની જરૂર છે. ચારિત્ર વાળા કોઈ પણ છોકરો હોય કે છોકરી ચારિત્ર હશે ને તો આગળ આવશે. નાના મોટા ભણવા હોશિયારથી એવી રીતના ન થાય. તમારામાં ચારિત્ર એટલે કેરેક્ટર્સ કેવું છે, તમે પ્રામાણિક કેટલા છો, તમે ચોરી પરીક્ષા નથી કરી એ સાચું છે, તમે કેટલા બ્રહ્મચર્ય વિદ્યાર્થી કાળમાં રહ્યા છો એ ચારિત્ર છે.
તમે ખોટું બોલતા નથી, એ ચારિત્ર છે. એટલે ચારિત્રના ગુણો હોવા પડે. અને જરૂરિયાત અત્યારે સમાજને આ છે. ત્યારે પ્રિન્સિપાલ આમ હે ને વિચારમાં પડી ગયા છે. ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે. માતા પિતાનો આદર કરો, જાઓ એટલે પગે લાગીને જાઓ. બીજું કે આ પરીક્ષા ખંડમાં બેસો એટલે તમે જે તે કુળદેવી, માતાજી, ગુરુ, જે તે સંપ્રદાયને માનતા હોય ને એની 2 મિનિટ પ્રાર્થના કરો. અમુકને તો આમ હાથ જોડવામાં 2 મિનિટમાં શરમ આવે છે. બીજા શું વિચારશે? તમારે બીજાનું વિચારવાનું છે? બીજાનું વિચારવાનું નથી, તમારે પોતાનું અને ભગવાનનું વિચારવાનું છે. તો તમને કંઈક પ્રેરણા મળશે. અને ચારિત્ર જો દ્રઢ હશે ને તો તમે જીવનમાં કાંઈ નહીં પાછા પડો. તમે પ્રામાણિક રહેશો ને તો તમારો 10,000 પગાર હશે ને તો 50,000 થતા વાર નહીં લાગે, કારણ કે તમે પ્રામાણિક છો. બીજું કે ધન, હવે એક અંગ્રેજીની અંદર કહેવત છે. શું કહેવત છે? કે મની ઇઝ અ લોસ્ટ, સમથિંગ ઇઝ અ લોસ્ટ. કોને આ કહેવત ખબર છે? કોઈને નહીં. તો આ કહેવત એક યાદ રાખજો. અંગ્રેજી પછી ગુજરાતી ટ્રાન્સલેટ કરું છું. મની ઇઝ અ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ અ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ કેરેક્ટર ઇઝ અ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. ધન તમે ગુમાવ્યું ને તો ફરી વખત મળશે. મહેનત મજૂરી કરો, મળશે. પુરુષાર્થ કરશો, મળશે. એ વાંધો નહીં, વહી ગયું, ભલે બધું વહી જાય. લૂંટાઈ ગયું હતું હરિચંદ્ર ને, બધાને લૂંટાઈ ગયું હતું, તોય તે વધ્યા ને આગળ. સ્વાસ્થ્ય, તમે બીમાર પડ્યા તો તમે થોડુંક ગુમાવ્યું, થોડુંક જ થયો, બહુ જાજુ નહીં, કારણ કે આપણે તો ઘણી બધી પરિસ્થિતિમાં જોયું. અને છેલ્લે જો તમે તમારું ચારિત્ર ગુમાવ્યું ને, બધુંય ગુમાવી નાખ્યું. તમારી પ્રતિષ્ઠા, માન, પગાર, પૈસા, આ બધી વસ્તુ તમે ગુમાવી નાખી. તમારું કેરેક્ટર, તમે ચારિત્ર ગુમાવો ને એટલે તમે કોઈ સમાજના કોઈ વ્યક્તિને, માતા પિતાને તમે મોઢું નહીં દેખાડી શકો. બીજું, ચોરી શું લેવા કરો છો? અરે 90 નહીં 99% આવે, વાંધો નહીં, આવશે. કોને બતાવવા છે? અરે કરોડો ઇનામ આપશે તમને, ક્યાં સુધી કરોડ રૂપિયા રહેશે? અરે 70% આવે, પણ વ્યવસ્થિત 70% આવે ને મહેનતના, તો એ 70%ના આધારે હું કેમ કે ને વિદ્યાર્થી, મારે ધ્યેય નથી નક્કી થતો, ગોલ નથી. કેમ નથી થતો ખબર છે તમને? ચોરી કરો છો એટલે. કારણ કે તમને તમારી વાસ્તવિકતા જ નથી ખબર કે મને આવડે છે, આ નથી આવડતું. 70% આવશે ને 10મા ધોરણમાં તો તમને ખબર પડશે કે મને કયું આવડે છે, કયું નથી આવડતું. તો એના આધારમાં 11મું કરાય. આ તો ચોરી કરીને આગળ વધે અને પછી ગમે ક્ષેત્રમાં પડે ને છેલ્લે થાય નિષ્ફળ. વિદ્યાર્થી કાળમાં નિષ્ફળ, ચોરીને લીધે. ચારિત્ર કરો એને મને કઈ વાંધો નથી, અસર તમને થશે. અંતમાં તમામ પરીક્ષાની રણનીતિના સંદર્ભમાં મેં જે બાબતો તમને કીધી એ તમે સાંભળી શાંતિથી અમલમાં એક મૂકવાનું શરૂ કરી દેજો. અને બીજું કે આટલી શાંતિ તમે રાખી, વાતાવરણ આમ શાંત હતું અને તમે પણ શાંત હતા. આમ તો છોકરીઓને વાતું કરવાની જોવે, પણ નથી વાતું કરી કોઈએ. એક પણ કોમેન્ટ આજુબાજુ કોઈએ નથી કરી, મેં જોયું. એટલે તમે શાંતિથી સાંભળો, એ બદલ ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બેસ્ટ પરફોર્મ ઇન યોર એક્ઝામ. સારું પ્રદર્શન કરી શકો, તમે તમારા માતા પિતાનું, શાળાનું અને દેશનું છેલ્લે તમે ગર્વ અપાવી શકો એવું કામ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીંયા મોટિવેશનનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. નીતિનભાઈ દ્વારા ખૂબ સરસ માહિતી આપણને આપવામાં આવી. થોડીક અસર આની થવી જોઈએ. થોડીક અસર થશે ને તો પણ આપણને સફળતા પ્રાપ્ત થશે. કેવા પ્રકારે મહેનત કરવી, શું વિચારવું, જીવનની અંદર શું કરવું, આ તમામ મુદ્દાઓ આ મોટિવેશનની અંદર આવી ગયા. હવે તમારે જોવાનું છે કે તમે કઈ રીતે આગળ વધી શકો, ક્યાં પહોંચવું છે તમારે. ઘણા વિદ્યાર્થી એવા છે કે કશું વિચારતા નથી. 12મું પૂરું થઈ જાય બસ ઘણું,
આ વાત ન હોવી જોઈએ. મારે જીવનની અંદર આગળ વધવું છે. હું કંઈક બની શકું, હું કંઈક કરી શકું, એ ધ્યેય રાખીને આગળ વધશું ને તો સફળતા પ્રાપ્ત થશે. છેલ્લે સાહેબનો ખૂબ ખૂબ આભાર. ઘણી સારી માહિતી આપણને પ્રાપ્ત થઈ છે. જીવનની અંદર ઉતારજો અને આગળ વધજો. અસ્તુ.